હલો, ઓનેસ્ટલી કહું તો લગભગ 700 સેમિનાર મેં ગુજરાતમાં કર્યા, પણ મારી નાની દીકરીની સોગંદ ખાઈને કહું, સુરતવાળાએ જેટલો પ્રેમ આપ્યો કોઈએ નથી આપ્યો. અને બીજું મેં જે ઓબ્ઝર્વેશન કર્યું, જ્યારે હું લોકોને પર્સનલી મળું છું, 70-80 વર્ષના માજી પણ મારી જોડે સેલ્ફી પડાવે છે અને 10 વર્ષનો દીકરો પણ સેલ્ફી પડાવે છે. સૌથી વધુ સેલ્ફી મારા સુરતમાં પડ્યા છે. ઇટ મીન્સ કે લોકો મને ચાહે છે એવું મને લાગે છે. અને ત્રીજી વાત ટૂંકમાં કહી દઉં કે હું ખૂબ બધા લોકોને મળું છું, લગભગ 3-4 લાખ લોકોને ડાયરેક્ટ મળ્યો છું, પણ સુરતીઓમાં જે જિંદગીને જીવવાની જે તાકાત અને જે સમજણ છે ને એ કદાચ બીજે ક્યાંય નથી. આ ઓનેસ્ટલી કહું છું. આજના વૈજ્ઞાનિક યુગમાં અથવા ભૌતિક સમયની અંદર જ્યારે આટલી બધી ભાગદોડવાળી જિંદગીમાં માણસ જીવી રહ્યો છે, ત્યારે એને પોતાની દિનચર્યામાં એક પણ વખત ઈશ્વરીય સંકેત અથવા ઈશ્વરીય સ્પર્શ અનુભવાતો નથી. તો આવી રીતની જે દિનચર્યા છે, તો માણસ પોતાની દિનચર્યામાં એવી તો કઈ કૃતિ વધારે કે જેનાથી એને કંઈક ઈશ્વરીય શક્તિનો સ્પર્શ અનુભવાય, અથવા તો દૂર દૂર સુધી એને એવો અહેસાસ થાય કે ઈશ્વર જેવું કંઈક છે. એવું તો એમણે શું કરવું જોઈએ? પહેલા તો હું એ વાત સાથે સહમત નથી કે લોકોને ભાગદોડવાળી જિંદગીમાં ઈશ્વરીય સંકેત મળતા નથી. આપણે જોતા નથી. જબરજસ્ત સંકેતો મળે છે. સવારે ઉઠો, કોણ ઉઠાડે છે? કોઈ તાકાત નથી, ઉઠાડે છે. આપણે ઓળખતા જ નથી. આપણા ઘરમાં એક નાનું બાળક જન્મે, એની બંધ મુઠ્ઠી તમે જોઈ છે કોઈ દિવસ? કદાચ એનાથી સારો ભગવાનનો હાથ નહીં હોય એવું હું માનું છું. સંકેત તો મળે જ છે, પણ આપણે આપણું મિકેનિઝમ એવું સેટ થઈ ગયું છે ફાસ્ટ લાઈફમાં કે આપણને બધું દેખાતું નથી. હવે એની વાત પર આવું. પર્સનલી હું એવું માનું છું કે હું બહુ જ ચીલા ચાલુ, એકદમ ઓર્ડિનરી સામાન્ય મિડલ ક્લાસ માણસ. એક મૂર્તિકાર હોય ને એમ ફાલતુ ચીજો કાઢે ને એટલે પથ્થરમાંથી મૂર્તિ બહાર આવી જાય. આપણે બધાએ આપણો આખો દિવસ એ મૂર્તિ બનાવવાની છે, અને એમાંથી નકામી ચીજો દરેકને ખબર જ હોય છે કે મારી જિંદગીમાં નકામું છે, પણ છૂટતું નથી. જેમ કે તમે તમાકુ કે મસાલો ખાઓ છો, તમને ખબર છે કે આ બરાબર નથી, પણ આદત પડી ગઈ છે. ડોબાન જેમ ચૈડ કરે જવાનું બધું. અમદાવાદમાં તો વાક્ય માર્યું કે મર્દ હો તો થૂકવાનું અને ફૂંકવાનું બંધ કરો. બહુ સરસ વાક્ય છે, મને બહુ ગમ્યું. તો આ એક વાત છે. ધારો કે મને એમ થાય કે હું આટલું બધું કેમ જમું છું, તો તમે દરેક ચીજ પર, એટલે એક સરસ ચોપડી છે કે થોભ નહીં તો થાકી જઈશ. આપણે દરેક જગ્યાએ દોડવાનું નથી, ખાલી જાગવાનું છે. તમે દરેક ચીજ, નાહવા બેસો કે હું નાહું છું, હું જમવા બેસો તો હું જમું છું, હું ઓફિસ જાઉં તો હું ઓફિસ જઉં છું, હું કપડાં બદલું છું, હું કપડાં બદલું છું. યુ ઓબ્ઝર્વ યોર સેલ્ફ, અને ત્યાં તમને દરેક જગ્યાએ એમ થશે કે ઈશ્વર મારી સાથે જ છે. પણ આપણે જ્યારે નાહવા બેઠા ત્યારે કપડામાં ધ્યાન હોય, કપડાં પહેરીએ ત્યારે કોણ જોશે, કેવા લાગશે, ત્યાં ધ્યાન હોય. જમવા બેસીએ તો પછી શું થશે એમાં ધ્યાન હોય, વધશે કે નહીં વધે. જ્યાં હોઈએ ત્યાં નથી હોતા. એટલે લીવ ઇન પ્રેઝન્સ. આનો જવાબ એક જ લીટીમાં આપવો હોય તો આ પળમાં હું જીવીશ. અને તમે જુઓ, ઘણીવાર તમારા શરીર પર માખી બેસે, તમે આમ ઉડાડો છો, તમને ખબર જ નહીં તમે માખી ઉડાડી, પણ તમે માખી ઉડાડો છો એ પણ તમને ભાન રહે. એટલે સભાન બનો, સજાગ બનો. આટલી જ આનો જવાબ છે કે ઐશ્વર્ય સંકેતો એટલા બધા મળે છે આપણી પ્રગતિ માટે. આધ્યાત્મિક સવાલ છે, આનો જવાબ બહુ લાંબો હોઈ શકે, પણ ખાલી તમે રોજ જાગો કે હું સ્કૂટર ચલાવું છું, ભાઈ ગોયાની કે જે હોર્ન ના મારો. આપણે શું કરવા મારીએ? આપણને ખબર છે આ તું અવાજ કેટલો, તોય બધા તું અને ભાઈ કોઈ છે જ નહીં, અને કોઈ નહીં રોડ વચ્ચે ઊભો રહે, પણ એક મેન્ટાલિટી સેટ થઈ છે. એટલે દરેક ચીજ, દરેક ઘટના ઘટી એટલું યાદ રાખીએ કે હું આ કેમ કરું છું. હું માનું ત્યાં તમને દરેક જગ્યાએ ઈશ્વરીય સંકેત ચોક્કસ દેખાશે. આપ એવું કહો છો કે એ તમારા પર હોય છે કે ઘરને સ્વર્ગ કેવી રીતે બનાવવું, એમ વ્યક્તિ પર ડિપેન્ડ હોય છે. તો આપના મત મુજબ સુખી દાંપત્ય જીવનની વ્યાખ્યા શું હોઈ શકે? એકની એક ઘરવાળીને 27 વર્ષથી પ્રેમ કરવો, અને મારી ઘરવાળી મને આજે પહેલી વાર એવું છે કે મારી વાઈફ મારી સાથે નથી આવી, કેમ કે કાલથી મારી દીકરીની એક્ઝામ છે. એ મિસ કરતી હશે, મને ખબર નહીં, પણ મને એવું લાગે છે. સુખી દાંપત્ય જીવન આ કોઈ બોલવાનો વિષય જ નથી, અનુભવ કરવાનો વિષય છે. અને એને માટે આપણા સમાજે જે લગ્ન વ્યવસ્થા, એક વ્યવસ્થા બનાવી છે દુનિયાભરમાં, એક ઈશ્વર, ખબર છે ભાઈએ હમણાં કહ્યું કે ભગવાનને બધી લાંબી વાતો નથી પડતો, પણ એક ઈશ્વર, એક અલ્લાહ, એમ એક જીવનસાથી, એક પતિ, એક પત્ની, આ બેઝિક સમજ આપણામાં આવી જાય. અને મારે રાણી મુખર્જી જોડે લગ્ન કરવા હતા, પણ ના થયા. તો હવે જે મળી છે રાણી મુખર્જી, એ તો મારા હાથમાં ખરું ને, એ મારા હાથમાં ખરું.
એટલે જીવનસાથી અને મોબાઈલ જ્યારે પણ મળે ને ત્યારે થોડા દિવસ પછી એમ થાય કે રાહ જોઈએ તો સારું મોડેલ મળત. હંમેશા એવું થાય, પણ એ અજ્ઞાનતા છે, એ હરીફાઈ છે. સ્ટોરમાં જઈને આ શર્ટની મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી. એમ જીવનસાથી પણ જેવી નોટ મળી હોય એની જોડે જીવવું એ આપણા હાથમાં છે. અને આ સુખી દાંપત્ય જીવનનો કે તું જેવી હતી, જેવી છે ને જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ, હું તને ચાહું છું. અને એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, એને સુખી દાંપત્ય જીવનની ચાવી કહેવાય. સાહેબ તમે સમજાવો છો એટલો સહેલો જવાબ તો નથી, પણ હવે હા પાડ્યા સિવાય છૂટકો નથી. તમે સુરતીઓ લગભગ આ 4 મહિનામાં મને 25 વાર અહીં બોલાયો છે. આજ તો મારી ઘરવાળી કહે હું નહીં આવું, કંટાળી ગઈ ગયા. તમે બધું ત્યાંથી પ્રેમ લઈ લેજો. આ વિષય ઉપર કોઈ વાર એક વક્તવ્ય આપણે રાખીશું. બહુ તમે ભાઈએ કહ્યું બિલકુલ સાચી વાત છે કે બહુ સરળ, કેમ કે રોજ સવારે ભારત પાકિસ્તાન સામસામે હોય અને પછી ઘરમાં ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં બોલવું કે બધું બોર્ડર પર બરાબર છે. પણ હું એક વાત ચોક્કસ માનું છું કે આ એક જ દેશ એવો છે દુનિયામાં કે જ્યાં હજુ પણ સંબંધોની માવજત થાય છે, સંબંધોને નિભાવવો. અને આ જે મને ખબર છે, હું જાહેરમાં આજે એક મારી ખાનગી વાત કહી દઉં. મારી ઘરની એક દીકરીને બહુ જ તકલીફ હતી ને એને મારી બાને આવીને એમ કીધું કે બા હવે મારે ત્યાં નથી જવું. ત્યારે મારી બાએ કીધું કે મરી જજે પણ પાછી ના આવતી. અને આજે એમનું લગ્ન જીવન એટલું સરસ ચાલે છે. એટલે આ દાંપત્ય જીવનની સમજણ આપણે યુવાનોએ ખરેખર આપણી જે પેઢી ગઈ ને, ઘણી ભૂલો, ઘણી ડિફરન્સ ઓફ થોટ્સ અને વિચારોની એ રહેવાની, પણ દાંપત્ય જીવન જે આપણા દાદા દાદીઓ જે દાંતણ 2 જણ સાથે કરે, જમવા સાથે બેસે, બધું સાથે કરે, જે આપણી ભાગદોડવાળી જિંદગીમાં ભૂલી ગયા. હું ફરીથી કહું છું કે જે લોકોને ખરેખર મસ્ત જીવવું છે ને, એક ટાઈમ હસબન્ડ વાઈફ સાથે એક થાળીમાં જમવાનું રાખજો. બધા પ્રોબ્લેમ્સ ગમે તે થઈ જાય, ગમે તેવો ઝઘડો થયો પણ સાંજે થાળીમાં એક બ્રેડમાંથી 2 બાજુ ખાતા નહીં. કીપ સેફ ડિસ્ટન્સ. સમજાય છે ને? આમ ચોકલેટ લઈને તું બી અહીંથી ખાની, એ નહીં. એ બધું ગંદુ થાય બધું. પણ મર્યાદા, સમજ. એટલે ખલીલ જીબ્રાનને વાંચવો પડે દાંપત્ય જીવન માટે. ફરી કોઈ વાર એના વિશે વાત કરીશ. મનુષ્ય જીવનના અલગ અલગ પાસાઓમાંનું એક પાસું એટલે મનુષ્યનું આધ્યાત્મિક જીવન, અથવા તો રેગ્યુલર શબ્દમાં કહીએ તો ધર્મ. તો સવાલ એવો છે કે આપના મતે ધર્મ એટલે શું, અને ધર્મની અંદર જે ધૂપ, દીવો, અગરબત્તી, તિલક જેવા જે અલગ અલગ પ્રોસેસના ભાગ છે એનું મહત્વ કેટલું? પહેલા એક ખુલાસો કરી દઉં કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ ધર્મ નથી. આ આપણને બેવકૂફ બનાવવાની એક વ્યવસ્થા સમાજે કરેલી છે. હું બહુ ઓનેસ્ટલી માનું છું કે જ્યાં ભાગ પડે છે ને ત્યાં માણસનો વિકાસ અટકી જાય. કોઈ પણ જગ્યાએ ભાગ પડે ને એટલે મને હિન્દુ હું બની ગયો એટલે હું મુસલમાન નથી, હું ક્રિશ્ચન બની ગયો તો હું બીજો નથી. એટલે હમણાં એક સરસ મેસેજ ફરે છે બજારમાં, તમારી પાસે આવ્યો કે નહીં ખબર નહીં, કે કયો ધંધો કરીએ તો સૌથી સારો ચાલે અને એમાં કોઈ હરીફાઈ જ ના હોય. તો કે માણસ થઈ ગયા, કેમ કે એમાં કોઈ હરીફાઈ જ નથી અને એમાં ફાયદો જ ફાયદો છે. એટલે આ જે બધા કહેવાતા જે તથાકથિત જે સો કોલ્ડ એ બધા જીવન જીવવાની શૈલી છે. પણ ધર્મ શું છે જેના વિશે મારા સેમિનારમાં યુટ્યુબ પર હું ઘણું બધું બોલું છું. આજે એ બધું ફરીથી રિપીટ નથી કરતો, પણ મારી દ્રષ્ટિએ મારો ધર્મ એટલે જે હું લઈને પેદા થયો છે, જે હું ધારણ કરીને આવ્યો છું આ દુનિયામાં. અને હું બ્રાહ્મણ ઘરમાં જન્મ્યો એટલે હું બ્રાહ્મણ, પણ હું પટેલના ઘરમાં જન્મ્યો તો પટેલ હોત, મુસલમાનના ઘરમાં જન્મ્યો તો હું મુસલમાન હોત. તો એ મારો ધર્મ નથી, એ તો સમાજે મને આપ્યું છે. અને સમાજ જે આપે એ ધર્મ નથી. પણ મને જે ગમે છે, તમને ખબર છે A.R. રહેમાન હિન્દુ હતા, તમને કોઈને ખ્યાલ છે? એ મુસ્લિમ થઈ ગયા. તેમણે ધર્મ બદલ્યો નથી, એમને જીવન જીવવાની શૈલી બદલી, એમની આસ્થા બદલાઈ. મૂળ વાત શું છે કે આપણને બધાને વર્ષોથી 5000 વર્ષથી ધર્મ એટલે હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, આ આપણું મગજમાં બરાબર આપણું પેલું કરી નાખ્યું છે, કન્ડિશનિંગ કરી નાખ્યું છે. અને એટલે વ્યાખ્યાઓ ખોટી છે. ધર્મ એક જ છે કે અહીંથી અવાજ આવે છે કે આ કર. તમે જુઓ, હું હિન્દુ છું ને તો હું મસ્જિદમાં જઈશ ને તો હું ધમાલ કરવા જ જઈશ, કે મુસલમાન હશે ને તો એ મંદિરમાં હશે ધમાલ કરવા જ જશે. કેમ કે આ કન્ડિશનિંગ થયું. આ આપણા મગજને ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો મૂકીને ગયા એને ચાલુ રાખ્યું. આ ધર્મ નથી સાહેબ, એ જીવન જીવવાની શૈલી છે. ધર્મ એક જ છે કે મને શું યોગ્ય લાગે છે. મારી મોટાઈની વાત નથી કરતો સાહેબ, અમદાવાદમાં 4 લાખ રૂપિયા મહિને નુકસાન કરીને હું બુક સ્ટોર ચલાવું છું. બહાદુરીનું કામ નથી,
પણ મારો ધર્મ છે બ્રાહ્મણ તરીકે કે જ્ઞાનનો ફેલાવો કરીશ, ગમે તે થઈ જાય. આ વાત છે. હું આજે આટલા સેમિનાર્સ કરું છું, ગુજરાતમાં ફરું છું, 15-20 દિવસ બહાર જઉં છું, મને એમ થાય છે કે બ્રાહ્મણોએ બહુ નુકસાન કર્યું છે. આ નડે છે, પેલું નડે, હાલ તું જ નડે છે. પણ બ્રાહ્મણ કેવો હોય, બ્રાહ્મણ કેવા હતા, અને બ્રાહ્મણનો રોલ શું છે? જેમ પટેલનો રોલ શું? ખેતી કરવી. રજપૂતોનો ધર્મ શું છે? દેશ માટે લડવું. આ ધર્મ હતા. આ કોઈ નાત જાત. હવે તો કે આઇન્સ્ટાઈન, તો આઇન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય. એને જ્ઞાનનો ફેલાવો કર્યો તો બ્રાહ્મણ. ન્યૂટને જ્ઞાનનો ફેલાવો કર્યો તો બ્રાહ્મણ. એટલે મૂળ વાત એ છે કે મને જે ગમે હું કરીશ એ મારો ધર્મ, મને જે યોગ્ય લાગશે હું જીવીશ એ મારો ધર્મ. પણ પૂજા પાઠ, દીવા, અગરબત્તી, મસ્જિદ, મંદિર જવું આ ધર્મ નથી. આ તો જીવન જીવવાની શૈલી છે. મને ગમે તો મસ્જિદમાં જઉં, મંદિરમાં જઉં, પણ હું ત્યાં જઈને તો ખોડિયારમાંને જ યાદ કરું. કોણ મને ના પાડવાનું છે? આટલી જ વાત છે સાહેબ. આપ ખાસ કરીને આપ યુવાનોના પ્રેરણા સ્ત્રોત છો. યુવાનો બહુ માને છે આપને. તો યુવાનોને એક સળગતો પ્રશ્ન છે, અને એ કહેવાય પ્રેમ. આપ પ્રેમની સાચી વ્યાખ્યા શું આપી શકશો? હું એવું માનું છું ચોક્કસ કે ધોરણ 1 થી પ્રેમ વિષયનો એક વિષય હોવો જોઈએ, અને 12મા ધોરણ સુધી હોવો જોઈએ. બધા ધુમાડા નીકળી જાય. તકલીફ શું છે? પ્રેમ એટલે પેલા પિક્ચરો જોઈને થાય છે. હું ફરીથી કહું છું કે પ્રેમ એટલે એની એક જ વ્યાખ્યા છે કે માના પેટમાં હોઈએ અને માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ગોરો છે કે કાળો છે, બુદ્ધિશાળી છે કે ડફોર છે, અને એ બાળક માટે માં લંગોટ બાળોતિયા ગોદડી બનાવે. આને પ્રેમ કહેવાય. આપણને જે પ્રેમ થાય છે ને, જે બોડી જોઈને, એ સેક્સ છે, એ પ્રેમ છે જ નહીં. અને પ્રેમને સેક્સને કંઈ લાગતું વળગતું નથી. આપણું આખું એજ્યુકેશન, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધું સેક્સ શીખવાડે છે, પ્રેમ નથી શીખવાડતું. પ્રેમ શું છે? હું આજે જાહેરમાં બોલી શકું કે યસ, સુરતીઓએ મને સૌથી વધુ પ્રેમ કર્યો છે. હું કોઈ છોકરી વિશે બોલી શકું કે તે મને ખૂબ પ્રેમ કર્યો છે? પેલું બૈરું ધોકા લઈને ધોઈ નાખે બાપુ. પણ હું એ પણ કહી શકું, મારી વાઈફ બેઠી હોય ને, મારી વાઈફ બેઠી હોય ને કહી શકું કે મને આ ગમે છે, તો એને પ્રેમ કહેવાય સાહેબ. એટલે પ્રેમ વિષય બહુ લાંબો છે, ઈશ્વરથી બી મોટો શબ્દ છે, પણ હું એવું માનું છું કે આ અદ્ભુત અનુભૂતિ છે, પ્રાર્થનાથી પણ ઉપરની. પણ આપણા ત્યાં તકલીફ શું છે કે પ્રેમ એટલે લગ્ન. મને એક છોકરીથી પ્રેમ થાય, મારા લગ્ન થવા જ જોઈએ. ત્યાં બધી પાયામાંથી ભૂલ થઈ જાય. પ્રેમ કશું માગતો જ નથી. આ હાઈ ફિલોસોફી નથી સાહેબ. મારા લગ્ન થઈ ગયા કોઈને પ્રેમ નહીં કરવાનો? એક્સપાયરી ડેટ. આ તો જબરું કહેવાય. મને આજે કોઈ બેન ગમી જાય તો પ્રેમ કરું જોરદાર, 100% કરું, અને કરું છું 15-20 જણને કરું છું. એકને શું કરવા કરવો? પ્રેમની વ્યાખ્યા શું છે? પ્રેમ અને લગ્નને સાહેબ કંઈ લાગતું વળગતું નહીં. જેની જોડે પ્રેમ થાય ને એની જોડે લગ્ન કદી ના થાય એવું બને, પણ જેની જોડે લગ્ન થાય ને એને પ્રેમ કરવો એ મારા હાથમાં છે. કે પ્રેમ થાય જ નહીં. આ આપણને જે શીખવાડ્યું છે ને કે પ્રેમ થઈ ગયો, પ્રેમ કદી થાય જ નહીં સાહેબ. પ્રેમ કરવો પડે, અને એના માટે લગ્ન જીવન છે. એ વ્યવસ્થા સમાજે આપી છે. પણ આ પેલું પિક્ચરો જોઈ જઈને ઝાડ આજુબાજુ ફરી ફરીને પથારી ફેરવી નાખી. મને હાલો પ્રેમ જો મારી બૈરીને લઈને સાહેબ બગીચામાં 50 વખત ગયું, એક ગીત યાદ ના આવે. સાલું કેટલું આમ. મેં તો હાલું હું પલવીન પ્રેમ નથી કરતો. તો પ્રેમની એટલી જ વ્યાખ્યા છે કે જે માના પેટમાં હોય ને માં કરે છે, અનકન્ડિશનલ સપોર્ટ, આને કહેવાય પ્રેમ. બાકી બધું જે પ્રેમ છે જ નહીં સાહેબ. અને હું જે બોલું છું એ હું કરું છું. હું ઘણા બધા લોકોને, મારી વાઈફ સિવાય બી જાહેરમાં કહું છું, હું ઘણા બધા લોકોને પ્રેમ કરું છું, પણ અનકન્ડિશનલ. મારે કશું જોઈતું નથી, મારે આપવું જ છે. અને જે આપવાની જ વાત હોય છે, કશું જ લેવાની વાત, અને આ ટચવુડ વાત છે. એના માટે એક બધા જે એડલ્ટ બેઠા છે, એક નાનકડી વાત બૌદ્ધ ભગવાને કહી છે, કહી દઉં તમને કે પ્રેમ કોને કહેવાય. એક બૌદ્ધ સાધુ વાઈફ સાથે રહેતા હોય, તમને ખ્યાલ હોય તો એ વહેલી સવારે 4 વાગે ભિક્ષા માગવા નીકળી જાય ઘરેથી. એની વાઈફ સૂતી હોય ને, અને રાત્રે આવે તો બીજા દિવસે રાત્રે એ જ્યારે ઘરે આવ્યો 12 વાગે, ત્યારે એની વાઈફના રૂમમાંથી એક બીજો પુરુષ બહાર નીકળ્યો. એ દૂર ઊભો હતો, એને જોયું કે એની વાઈફના રૂમમાંથી કોઈ બીજો માણસ નીકળ્યો. ત્યારે એને પેલો માણસ એના હસબન્ડને જોઈને ચમકી ગયો, એટલે એને બોલાવ્યો એને. તો પેલો તો પરસેવો છૂટી ગયો પેલાને. તો પેલા સાધુએ શું કહ્યું? બૌદ્ધ સાધુએ ખબર છે કે તારી પત્નીના રૂમમાંથી પણ આવી રીતે, જો તું તારી પત્નીને પ્રેમ કરે છે તો તારી પત્નીના રૂમમાંથી પણ આવી રીતે કોઈ બહાર નીકળે તો તું પણ આવી રીતે ચૂપચાપ ઊભો રહેજે. આને પ્રેમ કહેવાય. અઘરી વાત નથી સાહેબ. હું મારી વાઈફને ચાહું છું એટલે ચાહું છું. એટલે પ્રેમ એ માલિકી નથી,
પાંજરું નથી, પાંખો છે. હું જેને ચાહું એને પાંખો આપું કે ઉડ, તારી તાકાત હોય એટલી. અને એટલે હું સ્કૂલ કોલેજોમાં કહું છું કે જે છોકરા છોકરીઓને સગપણ હોય કે હસબન્ડ વાઈફ એકબીજાનો ફોન જોવાની જરૂર પડે ને તો ત્યારે છૂટાછેડા લઈ લેવા, કે તો લગ્ન ના થયો તો રાખડી બંધાઈ દે કે ભાઈ આજથી રાખડી બાંધી દે, પૂરું થઈ ગયું. એનો મતલબ પ્રેમ છે જ નહીં. પ્રેમ કરવો પડે, પ્રેમ કદી થાય નહીં, અને કરવો પડે. અને નથી કે હું પ્રેમમાં પડ્યો કે પડી તો વાગે, ઊભા રહેવાનું. થેન્ક યુ. સંજયભાઈ, આત્મવિશ્વાસ એટલે શું અને એ કેવી રીતે ડેવલપ કરી શકાય, અને એ ડેવલપ કર્યા પછીના પરિણામો શું હોઈ શકે, આ આપ વિશેષ રીતે સમજાવો. પહેલા એક ખુલાસો કરું કે આ બધા સવાલો મને હાલ સીધા પૂછે છો, પહેલા મને કોઈ કીધું નથી, એટલે મારે બી કઈ સ્વીચ દબાવી વિચારવું પડે છે. કૂવામાં હોય તો હવાડામાં આવે, હું ઘણી વાર કહું છું, પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં જ્યાં જમીન છે ને ત્યાં બધે પાણી છે, અને જ્યાં જ્યાં પાણી છે ત્યાં બધે જમીન છે. દરેક માણસમાં આત્મવિશ્વાસ જબરજસ્ત ભરેલો હોય છે, પણ એને બહાર કરવાનું કોઈ હોતું નથી. ટુ એજ્યુકેટ, એજ્યુકેશન શબ્દ ક્યાંથી આવે ખબર? ટુ એજ્યુકેટ, ભીતરની શક્તિને જે બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. પણ આપણું એજ્યુકેશન સિસ્ટમ દબાવે છે, એટલે આત્મવિશ્વાસ નામની વસ્તુ બહાર આવતી નથી સાહેબ. હવે રહી વાત આત્મવિશ્વાસ જગાડવાની, તો એ પણ બહુ લાંબો વિષય છે, કેમ કે તમે ઘણા બધા સવાલો લઈને બેઠા છો. હું દરેક વિષય પર 15-20 મિનિટ બોલીશ તો 10 સવાલો વિસ્તારથી કહું છું. હું બે ચીજ માનું છું જેની ઉપર હું આટલા સેમિનાર કરી ચૂક્યો છું કે આત્મવિશ્વાસ આ બે ચીજથી જબરજસ્ત ડેવલપ થાય છે જો હોય તો, અને હોય જ છે. કોઈ જગ્યાએ 10 ફૂટે હોય, કોઈ જગ્યાએ 50 ફૂટે, કોઈ જગ્યાએ 90 ફૂટે હોય, કોઈ જગ્યાએ 1000 ફૂટે પાણી, પણ પાણી તો હોય જ છે, ને બહાર લાવવાની તાકાત આપણામાં છે. કસરત અને વાંચન, આ બે ચીજો આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી જબરજસ્ત વસ્તુ છે. તમે કસરત કરો ને એટલે તમારું બોડી પાવરફુલ થઈ જાય. હું આજે સવારે 100 દંડ મારું છું, બરાબર છે. મને એમ છે કે આ બોડીથી મારે 4 કલાક બોલવાનું છે, ટાયર પંક્ચર પડે તો ઉપાડવું પડશે, મારામારી થાય કોઈ કોલર પકડવો પડશે, ન પકડી શકું કોઈ બે ફેટ મારે તો ખાવી પડશે, તૈયારી રાખવી પડે. એટલે એક મારો આત્મવિશ્વાસ થાય છે કે મારું બોડી મારા કંટ્રોલમાં છે. એ ક્યારે આવે? જ્યારે હું કસરત કરતો હોઉં. આ જે લોકો વિવેકાનંદના નામે ચડી ખાય છે ને, એ માણસોને વિવેકાનંદનું નામ બોલવાનો અધિકાર નથી કે જે લોકો કસરત ના કરતા હોય. એટલે આજ પછી ક્યાંય બી આવું ફંક્શન કે કહ્યું હોય તો વિવેકાનંદના જેટલા લોકો વાતો કરે એને પૂછવાનું 100 ડન માઇન્ડ બતાવતું, નહીં તો તું ઘેર જા ભાઈ, ખાલી ખાલી નહીં બધું. આત્મવિશ્વાસનો દરિયો અને એનું નામ મોઢા મસાલો વિવેકાનંદ નામ કરતા હતા. તું બેહી જા હવે, બહુ થયો હવે. એટલે આત્મવિશ્વાસ માટે પહેલી વાત છે કે તમે કસરત નથી કરતા તો એનો મતલબ કે તમે તમારી જાતને વફાદાર નથી. અને જે માણસ કસરત નથી કરતો, સવારે 5 વાગે ઉઠીને 4 રાઉન્ડ નથી મારી શકતો, એ માણસ એના પરિવાર માટે કે કુટુંબ માટે કદી વફાદાર ના હોય. એટલે એનામાં આત્મવિશ્વાસ ડેવલપ થાય જ નહીં. એટલે પહેલું જેને આત્મવિશ્વાસ ડેવલપ કરવો છે એનો પહેલી ચીજ છે કે એને કસરત કરવી જોઈએ, અને બીજું છે વાંચન કરવું જોઈએ. સાહેબ આપણને નોલેજ જ નથી હોતું. આજે કદાચ મને અહીંયા મનીષે કેમ બોલાવ્યો ખબર નથી, એને મારામાં શું જોયું, હું તો એકની એક વાત જ બધે બોલું છું. તો બીજી વાત છે વાંચન કરવું. સાહેબ રોજ સોગન ખાઈ લો કે હું મિનિમમ રોજના, તમને જે ગમે, હું કહું તમને ગંદી ચોપડીઓ ગમે ગંદી વાંચો સાહેબ, એ ધુમાડો નીકળી જશે. વાંચશો એટલે કે કંઈક લેવાનું નથી એમ, પણ વાંચો, યુઝ ટુ થાવ. આપણે બધા કહ્યું કે ભાગ દોડ, સાહેબ અડધો કલાક કસરત અને અડધો કલાક વાંચવાનું. જો વાંચશો ને તરત ઊંઘ આવી જશે. જેને ઊંઘ ના આવતી હોય ને વાંચવાનું ચાલુ કરી દો. પણ ધીરે ધીરે એ જે વાંચેલા શબ્દો છે ને તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક પ્રક્રિયા, પ્રોસેસ ચાલુ કરે છે. એ આત્મવિશ્વાસ જગાડે છે. હું કોઈ ચીજ જોઉં તો મને ખબર હોય કે આ પાણી છે, આમ છે, H2O છે, H2O દેખાતું નથી પણ આમાં આ હોય, આમાં કેલ્શિયમ ના હોય, આમાં આ ના હોય. હું કોઈ વસ્તુ, કોઈ માણસને મળું તો એના બોડી લેંગ્વેજ પરથી મને ખબર પડે કે આ માણસ આ પ્રકૃતિનો હશે. એક માણસના હું કપડાં જોઉં તો મને ખ્યાલ આવે કે આ માણસ આવા કપડાં પહેરે છે, આવી વાત કરે છે, આ રીતે બોલે છે. તો વાંચનથી જબરજસ્ત ફરક પડે છે. અને એના માટે સાહેબ હું તમને એક નાનકડો દાખલો આપી દઉં કે અમેરિકામાં શિકાગોની બાજુમાં એક સાંભળ કરીને નાનકડું ગામડું છે. આત્મવિશ્વાસ વધારવા માટે ત્યાંનો સરપંચ, નાના ગામનો સરપંચ, એને શું કર્યું સાહેબ ખબર છે? વડોદરા યુનિવર્સિટી છે, MS યુનિવર્સિટી, એનાથી મોટી લાઇબ્રેરી અને એક નાનકડા ગામડામાં બનાવી સાહેબ. બિગર દેન MS યુનિવર્સિટીઝ લાઇબ્રેરી. અને ત્યાં રા નવઘણ સરસ્વતીચંદ્ર ગુજરાતીમાં. પેલી બાઈ કે there are 10 ગુજરાતી ફેમિલી ઇન ધીસ વિલેજ. આ દેશ સાહેબ પ્રગતિ કરે કેમ કે ત્યાં આત્મવિશ્વાસ ભરાય. આપણે સારામાં સારા લોકેશન પર પાનના ગલ્લા હોય, પાર્લરો હોય, બ્યુટી પાર્લરો હોય. ક્યાંય જીમ કે ચોપડીની દુકાન ના હોય ને હોય મારા જેવો 3-4 લાખ ભગાવતો હોય દર મહિને. આજ સુધી
સરદાર પટેલના બાવલાની જગ્યાએ ઘેર ઘેર જીમ સ્કૂલ કોલેજોમાં નહીં બને, અને સ્કૂલ કોલેજોમાં જ્યાં સુધી કમ્પલસરી રોજ 1 કલાક લાઇબ્રેરીમાં જવાની આદત નહીં પડે, સ્કૂલ કોલેજોમાં બેસ્ટ પીટીના ટીચરો નહીં હોય, અને 12મા ધોરણ પછી 1 વર્ષ મિલિટરી ટ્રેનિંગ નહીં હોય, ત્યાં સુધી આ આત્મવિશ્વાસનો પ્રશ્ન ઊભો જ રહેવાનો છે, કદી સોલ્વ નહીં થશે. એટલે આપણે બધાએ આપણા બાળકોને, મારી દીકરીના લગ્ન થયા ને સાહેબ, મેં 2 રૂપિયાની કંકોત્રી છપાવી હતી, ખાલી 2 રૂપિયાની, અને એમાં નીચે લખ્યું હતું કે માત્ર પુસ્તકો સ્વીકારવામાં આવશે. સાહેબ 1800 ચોપડીઓ આવી, 2 દીકરીઓ 900 આપી, મારા 2 વેવાઈ ચોપડીઓ હોતા થઈ ગયા. મને કે વેવાઈ મજા આવી ગઈ કે સારું, કે મફત આવી એટલે વાંચવી તો પડે ને, હાલી નવી કોઈ ન લાવી. અને બંને જણા સાયકલ ચલાવતા થઈ ગયા સવારે. એ સાયકલનો પ્રતાપ ને ચોપડીનો પ્રતાપ, આત્મવિશ્વાસ હોય જ છે, જરૂર છે એને યોગ્ય રીતે જગાડવાની. આ 2 જ ચીજો જગાડી શકશે. જે સંસ્થાઓ અહીં 10 બેઠી હતી, તમારામાં અહીં જે બેઠા લોકો નક્કી કરો કે ચોપડીઓ વાંચશું, વંચાવશું, થેલા લઈને ઘેર ઘેર ફરો, તમારા પોતે કસરત કરવાનું ચાલુ કરો, હસબન્ડ વાઈફ રોજ ચાલવાનું નક્કી કરો, તમારી સાથે તમારો દીકરો દીકરી, અને આ 2 ચીજ કરશો ને સાહેબ, આત્મવિશ્વાસ ક્યારે જાગી જશે ને તમને સાહેબ ખબર જ નથી. નીકળ એક ગરીબ દરજીનો છોકરો અહીંયા તમારી સમક્ષ બોલવા માટે ના બેઠો હોય સાહેબ. થેન્ક યુ. હા, હવે આત્મવિશ્વાસથી શું પરિણામ આવે છે કહેવાની જરૂર નથી. મારા જીવનમાં હું રોજ ડાયરી લખું છું 3જા ધોરણથી કે આજે મેં શું કર્યું, આજે મેં શું કર્યું. હું માનું છું કે એક માણસમાં ખાલી જો આત્મવિશ્વાસ ભરી દેવામાં આવે ને સાહેબ, તો હી કેન ક્રોસ ધ વોલ. દિવાલની આર પાર જતો રહે સાહેબ. દિવાલ હોય ને એમાંથી જતો રહે. તમે કોઈ ના જવાય, જઈ શકાય, એ જુદો વિષય છે, આધ્યાત્મિકતાના સાથે રિલેટેડ. પણ આત્મવિશ્વાસથી ભરેલો માણસ આ દુનિયામાં શું ન કરી શકે એ વિષય પર બોલવું જ બેકાર છે, કેમ કે એ તો કલ્પનાઓ જ કરવી રહી. આજે મને ખબર નથી કે હું 700 સેમિનાર કરીશ, મને ખબર નથી કે હું જીવનમાં આ લેવલે પહોંચી જઈશ. ખાલી મારા મા બાપે મને 2 જ ચીજો આપી કે કસરત નહીં કરે તો ખાવા નહીં મળે, અને ચોપડીઓ કઈ વાંચે છે, જે ગમે વાંચ. ભણવાનું નહીં વાંચે તો ચાલશે બેટા, પણ લેખકોની લખેલી ચોપડીઓ વાંચ. અને આવા કેટલાય છોકરાઓ તૈયાર થયા છે આજે મારા જેમ આ બધું કામ કરે છે. એ પ્રતાપ જ આ 2 ચીજનો છે કે આપણે કસરત કરવાનું ચાલુ કરીએ અને ચોપડીઓ વાંચો. ઈશ્વરે તમારી અંદર લખ લૂંટ આત્મવિશ્વાસ ભરેલો છે. તમે બધા જ પિસ્તોલ, આપણે બધા જ પિસ્તોલ જે તોપ છીએ, આપણને આપણી ખબર નથી. એક ભાઈનો એવો પ્રશ્ન આવ્યો છે, એનો રિયાલિટી વાળો ક્વેશ્ચન છે સાહેબ તમારા પર, કે મને એવો શક છે સંજયભાઈ તરફ કે હું વાંચન તો કરું જ છું, તમને મળ્યા અને તમારો સતત 8 સેમિનારો કર્યા એમણે, અને હવે એને કસરત કરવાનું ચાલુ કર્યું. પણ સાહેબ તમે એવું કીધું કે તન અને મન સ્વસ્થ રાખો, તંદુરસ્ત રાખો, ધનના ઢગલા થઈ જશે. પણ સાહેબ સંજય સર જેવું નસીબ ક્યાંથી આવશે? મને એવું નસીબ શોધું છું, તનના ઢગલાની આશામાં છું, તન અને મન તંદુરસ્ત રાખું જ છું. એમ બોલો. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તન અને મન 4 મહિનામાં તંદુરસ્તી કે ધનના તંબુરો બી ના આવે. હું પેલા ડાયમંડ વાળા સાહેબને પૂછું કે તમે આટલી મોટું 10 માળનું આવી મસ્ત ઓફિસ ને બધું કેવી રીતે બનાવ્યું? 30 વર્ષથી જખ મરાવું છું. અને એ ભાઈને પૂછો કે તું મને 50 ચોપડીઓના નામ બોલી જાય, તે કઈ વાંચી? શાહરૂખ ખાનની બાયોગ્રાફી વાંચી હોય તો મને વાંધો નથી. સવાલ શું છે કે આ યુવાનોની આ એક તકલીફ થઈ ગઈ છે આજે. મને પિન્ટુલે બહુ સરસ સવાલ પૂછ્યો છે. બધું જલ્દી જોઈએ છે, મેગી 2 મિનિટ. બાળક 9 મહિના 7 મહિના આવી જાય તો સારું, એમ પાર આવે વચ્ચેથી. એમ બધું જલ્દી જોઈએ છે એટલે માણસ મરી પણ જલ્દી જાય છે, કેમ કે બધું જલ્દી જોઈએ છે. વેઇટ એન્ડ વોચ. તન અને મન આ બંને જેના મસ્ત હોય ને, એવો એક માણસ પિન્ટુલ મને બતાવી દે કે જેની પાસે ગાડી ના હોય કે બંગલો ના હોય, ઘર થાય ના થાય, કચરા પોતું કરવાઈ જવું સાહેબ. ચેલેન્જ મારીને કહું છું. પણ 4 દિવસ જીમમાં જઈને કસરત કરીને 4 ચોપડી હોય છે, કોઈ થતું નથી, થશું નહીં થાય તારે. અને બીજું કે પૈસા કમાવા માટે કસરતને મન નથી કરવાનું. આપણે બધું મતલબથી કરતા શીખ્યા છે એટલે કંઈ મળતું નથી. મારે આ બોડીને વફાદાર રહેવું છે માટે હું કસરત કરીશ, અને મારે આ ઈશ્વરે આપેલા ડબ્બાને ટોપ રાખવું છે માટે હું વાંચન કરીશ. પછી પેલું આવે માટે કરું તો તંબુરો નહીં આવે, લખી રાખજો સાહેબ. કેમ કે આપણે એટલા હરામી માણસો, ભગવાનને ફૂલ કે માળા બી ચડાવીએ ને તો માનતા હોય, પાછી સુખડી હોય, તું સાચો હોય તો આમ થજે, એટલે તું જુઠ્ઠો છે તો સાચો જ છે એકદમ. એટલે જે યુવાનો આ વાત કરે છે એમને હું આશા આપું છું કે નસીબ છે ને સાહેબ, હું એક જાહેરમાં તમને બધાને કહું, આ વિષય પર બી એકવાર કોઈ ચર્ચા કરે, નસીબ જેવું કશું હોતું જ નથી સાહેબ. આપણે ખાલી તોડકા મેળવીએ છીએ કે આને આવું થયું એટલે હાલ નસીબ જોરદાર છે.
ભગવાન એને હગોવાલો થાય છે? સંજય બીના હગા થાય છે ભગવાન? બૈરાના દાગીના 2 વાર વેચી માર્યા છે, ક્યાં ગયો તો ભગવાન એ દાડે? આ હકીકત કહું સાહેબ તમને. સવાલ શું છે કે આપણે બધા મતલબીઓ મા બાપને પગે એમને એમ ના લાગીએ, ભગવાનને ના લાગીએ, ખુદને નથી લાગતા, તો બીજાને ક્યાંથી લાગવાના? આપણે આપણી જાતને વફાદાર બનવું છે, આ બોડી મસ્ત બનાવવું છે, જિંદગીનો અસલી નશો ચડાવવો છે, કસરત અને વાંચનનો. બીજી કોઈ વાત નથી. એના માટે જે કરવું પડે કરીશ. અને પછી તમે જુઓ સાહેબ કે ધન છે ને, હું હંમેશા કહું છું કે પૈસો અને સેક્સ આ બાય પ્રોડક્ટ છે, આ મેઇન પ્રોડક્ટ છે જ નહીં. બધા એના માટે મથે જ, એટલે કોઈ મળતું જ નથી. આને તમે જે કહેતા હોય કહો. મારી બોલવાની, હું પાલનપુરનો માણસ છું, ચંદ્રકાંત બક્ષીના ગામનો, એટલે થોડું રફ બોલવાળો માણસ છું, કે હું ભાષાનો બીએસસીનો માણસ છું, એટલે મને બધું ગોઠવી નથી આવડતું. જે અનુભવું એ જ બોલી જઉં છું. એટલે જે માણસ એમ કહે કે તન અને મન મસ્ત ધન નથી મળતું, એને કે રાહ જો, ધ ડે વિલ કમ. એક પણ માણસ ખાલી બોક્સર બનશે ને તોય મહિને ₹1,00,000 પગાર મળશે ને ગવર્મેન્ટમાં ₹1,00,000ની નોકરીઓ છે. ખાલી 200 દંડ મારો, 200 ડિપ્સ મારો ને 2 કલાક સ્વિમિંગ કરી શકો તો. એ લોચો મને મળાવજે તું, એને ધન હું આલ દઈશ નહીં મળે તો. એ પ્રેમ લગ્નની અંદર એમનું એવું કેવું છે કે સફળતાનો આંક 50%થી પણ નીચે છે. પ્રેમ લગ્ન કરી લે પણ સફળતાનો આંક 50%થી નીચે છે. તમારું શું માનવું છે? પહેલા તો આ પ્રેમ ને એરેન્જ આ વાત જ બકવાસ છે, બિલકુલ થર્ડ ક્લાસ વાત છે કે આ પ્રેમ લગ્ન કહેવાય અને આને એરેન્જ કહેવાય. મા બાપ નક્કી કરે તો એરેન્જ કહેવાય અને 2 જણ જાતે કરે તો એ પ્રેમ કહેવાય. એવું થોડું 2 જણા એરેન્જ જ કર્યું હોય ને, કે આપણે 2 કરીએ. એટલે અને બીજી વાત, પિન્ટુલભાઈ તમે જે કહો છો કે સફળતાનો આંક ઊંચો છે કે નીચો છે, મને આંકડા આપો. ખાલી ફેંકવાની હવામાં 50% જે અરેન્જ મેરેજ તમે કહો છો ને ત્યાંય સફળતાનો આંક બહુ ઓછો છે. સવાલ આપણે કેવા લોકોને ઓળખીએ છીએ, આ બહુ ગંભીર, આના વિશે બકવાસ કરવાનો વિષય જ નથી. બહુ પવિત્ર વિષય છે, બહુ સેન્સિટિવ વિષય છે. પ્રેમ એ ઈશ્વરની અનમોલ દેન છે મનુષ્ય જાતને, અને એના કારણે જે લગ્ન થયા હોય એમાં જો પ્રેમ મળે કે ન મળે ને નિષ્ફળ જાય, એ વાત સાથે હું જો ખરેખર પ્રેમ હોય ને લગ્ન કર્યા કદી નિષ્ફળ જાય નહીં. પણ પ્રેમની અંદર પ્રેમ નથી હોતો, સેક્સ હોય છે, બોડી હોય છે, અને એ લગ્ન કરાવે છે. જ્યારે એ નથી હોતું ત્યારે પ્રેમ નથી રહેતો, એટલે લગ્ન પણ તૂટી જાય છે. મૂળ વાત આટલી હોય છે. એટલે જે જોઈને થાય છે એ પ્રેમ નથી હોતો, સેક્સ હોય છે, અને એના કારણે એ લગ્નો ચાલતા નથી. પણ એક સમજ સાથે માણસ પ્રેમ કરે કે આ બોડી આ 2-5 વર્ષ છે, પણ મારે જે માણસ જોડે જીવવાનું છે. તમને ખબર છે સાહેબ, બહુ નમ્રતાથી કહું, મને 51 વર્ષ થયા છે, 3 દીકરા દીકરીઓનો બાપ છું. માણસને છે ને જીવનસાથીની જરૂર છે ને સાહેબ 50 વર્ષ પછી જ પડે છે, પહેલા હોતી જ નથી. એ 18 વર્ષે સમજ પડી જવી છે કે આ 50 વર્ષે કામ આવશે કે નહીં આવે. આ વાત એટલી છે. વચ્ચેના ટાઈમમાં તો બધું જીવન ચાલતું જ હોય છે બધાનું. પણ મૂળ વાત આ છે કે પ્રેમ જો થયો હોય ને તો એ લગ્ન જીવન કદી નિષ્ફળ જાય જ નહીં. પણ પ્રેમ નથી થતો, બીજું બધું થાય છે, એટલે ત્યાં નિષ્ફળતા વધુ હોય છે. અને એરેન્જ મેરેજમાં 2-3 પરિવારો 200-500 જણા સાક્ષીમાં હોય છે, બધાને ખબર હોય છે કે આ પરણ્યા છે ભાઈ. સરખો 10-15 જગ્યાએ આપણું મન ભટકતું હોય, વિચલિત થતું હોય, અને ત્યારે પેલા વડીલો આપણને સપોર્ટ કરે છે, સમજાવે છે. આપણું પણ મન, તમે જો આ ટેબલ છે ને અહીંયા 5 વર્ષ આવું ને આવું રહે, પણ એક જીવંત ચેતના એવી ને એવી કેવી રીતે? મને કુદાર મારું બેડું ના ગમે, આ ક્યાંથી ભટકાનું હાલું આવું એમ બી થાય. અને કોઈક દિવસ એમ થાય ગલા આપણે આ જ મળે, બીજું કોઈ મળે નહીં, એવું થાય. તો મન તો રોજ બદલાવાનું, રોજ એમ કહેવાનું કે આ બરાબર નથી, બરાબર છે. પણ પ્રેમ છે ને, હું તો એવું માનું છું કે પ્રેમ લગ્ન 100% સફળ હશે જો પ્રેમથી થયા હશે. પણ એ પ્રેમથી નથી થયા હોતા, બીજા કારણસર થાય છે, અને માટે ત્યાં નિષ્ફળતાનો આંક વધુ હોય છે. સર, આપ સૌથી વધારે 2 વાતો પર ભાર મૂકો છો, વાંચન અને કસરત. તો એમાંથી એક સવાલ એવો છે કે વાંચન કેવા પ્રકારનું, અથવા તો આધ્યાત્મિક, ભૌતિક કે પછી અન્ય પ્રકાર, મતલબ કે પુસ્તકો કેવા પ્રકારના વાંચવા, અને વાંચનની વિશેષ પદ્ધતિ કઈ હોઈ શકે અલગથી? હું પહેલા તો એમ કહું છું કે તમને જે ગમે વાંચો, જે ગમે વાંચો. વાંચ્યા પછી તમને ખ્યાલ આવશે કે હા મારો રસ. કેમ કે દરેકને એક વસ્તુ કામ ના આવે સાહેબ. આ પાયામાંથી આપણે ભૂલ કરીએ છીએ. 50 જણને ક્લાસમાં બે ડોક્ટર બની અલગ ના બનાવાય. 50 જણને કેવી રીતે બને? સમજાવો મને, તો સમજ જ નથી પડતી. એક જ હું સચિન તેંડુલકરે કર્યું એ બધું મારા છોકરા જોડે કરાવું, બેટ પકડતા નહીં આવડતું, બોલો શું કરવું હોય?
વાંચન એ એવો વિષય છે, તમે બધા કે તમે જીમમાં જાઓ તો બોડી માટે એવું કહી શકાય કે તમારા બોડીના શેપ પ્રમાણે તમે આ કસરત કરો, પણ વાંચન એક એવો વિષય છે કે તમારે નક્કી કરો. એટલે જનરલી પહેલાં તમે બધું જ વાંચો, પેપરની પૂર્તિઓ વાંચો, સાદા પુસ્તકો વાંચો, નાની બુકલેટ 25-50 પાનાની, જે તમારો રસ, તમને બાયોગ્રાફીમાં રસ છે, તમને મોટિવેશનમાં રસ છે, તમને આધ્યાત્મિક, કોઈને એમ ના કહેવાય કે તું આ વાંચ, ઇમ્પોસિબલ. એટલે આ વાત પાયામાંથી ત્યાં ખોટી છે કે હું તમને એમ કહું તમે વાંચો, અને પછી 1 વર્ષ પછી તમને એમ થશે કે યસ હવે આ વાંચવું જોઈએ, હવે આ વિષયમાં હું વધારે વાંચું. આપને નવાઈ લાગશે સાહેબ, 4-5 હજાર પુસ્તકો વાંચ્યા, છેલ્લા 2 વર્ષથી એક પણ પુસ્તક વાંચતો નથી. મને એમ થયું કે હવે કંઈ વાંચવા જેવું છે જ નહીં. કઈ રીતે નથી કે બધું રિપીટ જ થતું હોય, નવી બાટલીમાં જૂનો દારૂ હોય, એનું એ લખે જાય બધું, તોતા કરી જાય, કૃષ્ણ ભગવાને આમ કીધું, ચાણક્ય આમ કીધું, તે શું કીધું એ કે. પણ એની વાત બહુ સરસ છે કે માણસે ક્યાંકથી શરૂઆત તો કરવી ને. પણ હમણાં હું એક સરસ લાઇબ્રેરીમાં ગયો, પેલો તમે પ્રોગ્રામ કર્યો હતો જેડી ગાબાની સાહેબ, તમે એકવાર એ સંસ્થાની મુલાકાત લેજો. આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ. અને ત્યાં જે માણસ કામ કરે એનું નામ શું? નહીં, પેલો છે છોકરો, મનીષ, પેલો છોકરો હતો ને ત્યાં આગળ, નીતિન કરીને એક છોકરો જે લાઇબ્રેરીમાં સેવા કરે છે સાહેબ. મતલબ તારું ઘર કી ચાલે? મને કે 20,000 આવે ને પગાર, જલસા છે કે. લાઇબ્રેરી ચલાવે છે એ, ત્યાં રોજ નવા પુસ્તકો વિશે લખે છે. ખરેખર તમે લોકો 2 અને N વિઝન વાળા લોકોને હું એક કામ આજે તમને સુરતીઓને કહું છું કે જે લોકો અહીં 10 સંસ્થાઓ ચલાવતા સાહેબ, એક 2 રૂપિયાની મિરાજ અને 8 આનાની ભગતની કેટલી બધી જાહેરાત થાય છે ને. સાલું એક સરસ પુસ્તક લખાય એની કોઈ જાહેરાત જ થતી નથી, કોઈ કરતું નથી કે આ પુસ્તક કોણે લખ્યું, કેમ લખ્યું. મારા જેવા એક લલ્લુ પંજુ માણસની 50,000 ચોપડીઓ વેચાઈ ગઈ. હવે મને પહેલા કરતાં સારું લાગે છે. તો લેખકો કેટલું બધું લખે છે પણ એની કોઈને ખબર જ નથી હોતી. આ કામ કરવાની જરૂર છે, અને ત્યારે યુવાનોને ખબર પડશે કે યસ આ ચોપડી વાંચવા જેવી, આ ચોપડી વાંચવા જેવી. તમે કહો છો વિવેકાનંદને વાંચો, વિવેકાનંદને વાંચવો સહેલું કામ નથી સાહેબ. ઊંઘ આવી જાય, મને આવી જાય, પણ પહેલાં બીજું વાંચવું પડે. એટલે પહેલાં નાની નાની બુકલેટ્સ, નાના નાના લોકો તમારી આજુબાજુમાં ધારો કે તમને સ્ટીવ જોબ્સને વાંચવો જોઈએ, હું એમ માનું છું. આજે સૌથી વધુ એપલના ફોન કેમ વેચાય છે, બિલ ગેટ્સને વાંચવો જોઈએ, હિલેરી ક્લિન્ટનને વાંચવી જોઈએ, ડાયનાને વાંચવી જોઈએ, સરદાર પટેલને વાંચવો જોઈએ. આ બધાને વાંચ્યા પછી તમને ધીરે ધીરે એવો રસ ડેવલપ થશે કે યસ આ માણસ મને ટચ કરે, એટલે તમે એ બાજુ જશો, અને પછી એમાં આગળ વધતા જાઓ. પછી એ આધ્યાત્મિકતા તરફ જાય, મોડર્નાઇઝેશન તરફ જાય, સેક્સ તરફ જાય, પ્રેમ તરફ, જ્યાં જાય ત્યાં કશું જ ખરાબ નથી. વાંચવાની આદતથી આપણી આંતરિક શક્તિઓ જાગે છે. એ તમે કંઈ પણ વાંચો, તમે ગંદુ વાંચશો ને તોય તમે છોડી અને ધીરે ધીરે યોગ્ય રસ્તા પર આવી જશો. આ એનો જાદુ છે સાહેબ. એટલે મારી એવી નમ્ર વિનંતી છે કે તમારા રસ મુજબ વાંચ. હા, થોડી તકલીફ પડશે, પણ એકવાર સાહેબ આ જિંદગીનો અસલી નશો ચડશે ને તો ડુપ્લિકેટ નશા બધા જ છૂટી જશે. એટલે નાની ચોપડીઓ વાંચવાની શરૂ કરો, જે ગમે તે વાંચો, અને મેઇનલી બાયોગ્રાફીસ. લોકોને સાહેબ હિટલરનું જીવન ચરિત્ર વાંચો. હું તો એમ કહું છું, આટલા કરોડો લોકોને મારી નાખવા એ ઓર્ડિનરી વાત છે. કેટલો પાવર જોઈએ. ભલે નેગેટિવ હતો પણ એ આવ્યો ક્યાંથી? એમાંથી બી આપણે સારું શોધી શકીએ. ગાંધીજીની આત્મકથા આપણા બધાના ઘરોમાં પડી, કોઈ વાંચી નહીં હોય. ખતરનાક માણસ સાહેબ. તમે ગાંધીજીને શું સમજો છો સાહેબ? દિવસમાં 5 જોડી કપડાં જેના છોકરાઓના બદલાતા હોય સાઉથ આફ્રિકામાં, અને એક અંગ્રેજ પાછળ લાત મારે ટ્રેનમાંથી, અને એક જ દિવસમાં ધોતિયા પર આવી જવું એ નાની વાત છે? આપણે એક દિવસ ધોતી પહેરીને ફરવા ખરી બજારમાં? એ લોચા, હા ભાઈ, શું દેશ જાય ચુલામ. એની બાયોગ્રાફી વાંચો, ખબર પડે. સરદાર પટેલ, તમે જે સરદારને ઓળખો છો ને એ સરદાર છે જ નહીં સાહેબ. 230 રૂપિયા હતા માણસ જયારે ગુજરી ગયો ત્યારે, અને એ બી એને મણિબેનને કીધું કે સરકારી કોર્સમાં જમા કરાવી દો. ખબર છે કોઈને? ચેઇન સ્મોકર, ચીરૂટ પીવા વાળો માણસ અમદાવાદની ક્લબમાં બેસીને, સ્પોર્ટ્સ ક્લબમાં, અને ગાંધીજીની ઇમ્પ્રેશનમાં છોડી દીધી બાપુ. તમે વાંચો છે ને? અહીંયા પેલા તનના ક્લાસીસ વાળા બેઠા છે, ખાલી મેં રોજ મસાલા ખાતા હતા બધા. એક જ દિવસે અહીંયા વાત કરી, બધું કાલથી બોલાવીશ સાહેબ. બીજા દિવસે છોકરા 15 વર્ષથી મસાલા ખાતા હતા, છોડી દીધા. એ મારો વાંચનનો પ્રભાવ અને મારો પ્રભાવ એની ઉપર. આ વાંચનથી આ બધું થઈ શકે છે. એક પાવર આવે છે, સમજણ આવે છે જીવન પ્રત્યેની. એટલે સરસ પુસ્તકો નાના નાના વાંચો, એમાંથી પછી ધીરે ધીરે સારી વસ્તુ તરફ જાઓ, અને પછી તમને જે ગમે તરફ જાઓ. પણ દિવસમાં રોજ અડધો કલાક કસરત અને અડધો કલાક વાંચન આ કરો, આત્મવિશ્વાસ જાગશે. અને મેં કીધું એમ પૈસા તો સાહેબ સીધું થઈ જશે. થેન્ક યુ. એક સવાલ તમને પર્સનલ, પણ એના જવાબમાં કદાચ ઘણા બધાનો જવાબ છુપાયેલો હોય. થોડો એવો સવાલ કે ઈશ્વરીય શક્તિ અથવા ઈશ્વર કે ભગવાન
સંજય રાવલની સામે આવીને ઉભા રહી છે અને એમ કહે છે કે સંજય, તું ભય મુક્ત જીવન અને વ્યક્તિત્વનો વિકાસ શિબિર લઈને જે જાય છે એ કામ તારું મને ખૂબ ગમ્યું અને હું તારાથી ખુશ છું. તો એવા વખતે અને એમ કહેશે કે હું આપું, તો એવા વખતે સંજય રાવલ કઈ માંગશે કે કેમ, અથવા માંગશે તો શું માંગશે, અથવા તો સંજય રાવલનો શું જવાબ હશે? પહેલા તો ઈશ્વરની તાકાત જ નથી કે જમીન પર આવે, એની કોઈ તાકાત જ નથી, કોઈ સવાલ જ નથી. બીજી વાત રહી માંગવાની, તો હું જન્મે ભિખારી નથી, કર્મે બી ભિખારી નથી, એટલે માગવાનું શીખ્યો જ નથી. એ જે માગતો હોય એને મુબારક છે, કે માગવાથી ભીખ મળે, તાકાત મળે નહીં કોઈ દિવસ. એ મારા બાપાએ મને શીખવાડ્યું હતું. અને રહી વાત ત્રીજી કે ભગવાન આવે કે ના ના લઈ જ લે, મારે તને આપવું જ છે, તો ભગવાન એવું મને કોઈ વાર કહે જ નહીં. પહેલાં તો કે તો હું અહીં ના બેઠો હું, તમે બધા અહીં બેઠા હો. એ તો બધાને લખણ જોઈને આપે, એટલે મારા કહેવાથી કંઈ આપે નહીં. એટલે એ બધી જ વાર્તાઓ છે કે ભગવાન પ્રસન્ન થઈ ગયા, માગ બેટા માગ, માગે તે આપું, એવું ક્યારેય કીધું નથી. બધી વાર્તાઓ છે. અને મેં કીધું ને, આપણને જે ઉલ્લુ બનાવવાનું, ભગવાન પર આધારિત થવાનું, વ્રત, એકાસણા, પૂજન, 5 વર કર સારો વર મળશે છોકરીઓને, એવો ખટારા જેવો મળે બાપડીને. સાચું કહું છું. છોકરા હોય તો હેરતા સાંઈ બાબાના મંદિરના જૂતા ઘસી નાખે, સાંઈ બાબા કદી મળે. એટલે 2-3 નાનકડી વાતો રિપીટ કરી દઉં કે ભય મુક્ત જીવન વિશે બોલવાની શક્તિ એ બધાને આપે એવું પણ ના બને. એ કેમ ના બને એના માટે હું ફરીથી કહું છું કે હું બધાને મેં 700 સેમિનાર કર્યા, પણ એક જ વિષય પર કર્યા, પણ નવું જ ઓડિયન્સ હોય છે, એટલે મારે એક જ વિષય પર બોલવું પડે છે. એના માટે આપણા હિન્દુ ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે. કૃષ્ણ ભગવાને કર્મયોગ અધ્યાયમાં કહ્યું છે કે બધાને સમાન રીતે ન ચલાવી શકાય. એક કોઈનો અંગૂઠો એક જેવો નથી, ઝાડના 2 પાંદડા એક જેવા નથી. એટલે હું ગમે એટલું માગું, પણ ભગવાને જે બધાનું પ્રોગ્રામિંગ કર્યું છે એમાં કોઈ દિવસ ફરક પડી લેવું કોઈ ભૂલથી. આ હાઇપોથેટિકલ સવાલ છે, હું વડાપ્રધાન બની જઉં તો કે તગારામાંથી બને? હવે એનો જવાબ કેવી રીતે આલવાનો? એવો ખાલી મનોરંજનનો સવાલ નથી. એટલે ભગવાન કદી મને મળવાનો જ નથી, મને ખબર છે, ઈશ્વરી શકે અને મળેલો જ છે. જેટલો મળ્યો માપમાં આલ્યું છે કે બહુમણ આટલામાં રહેવાનું. તને ફોર્ચ્યુનર આપી દે એના હાથે તારે મરવાનું છે. હવે સાયકલમાંથી આટલું ચાલ્યું ભિખારી, હવે કેટલું જોઈએ તારે? એટલે એ સવાલ નથી. અને માગવાની વાત ક્યારેય માગું નહીં. અને ત્રીજી વાત કે હંમેશા ઈશ્વરને, જેને તમે પ્રાર્થના કહો છો, હું તો પ્રાર્થના નથી કહેતો, કેમ કે એ પ્રાર્થના બી આપણે એમને એમ કરતા નથી, પણ હંમેશા જો એવી કોઈ શક્તિ છે, હું જેને માનું છું કે ઈશ્વર એટલે ઇટ્સ આ વચ્ચે જવાબ આપી દઉં કે આ સવાલ આવશે કે નહીં મને ખબર નથી. ભગવાન એટલે શું, મારી જે વ્યાખ્યા છે હું તમને કહું છું. ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી, કોઈ વિશેષ નથી, કોઈ રંગ રૂપ આકાર નથી, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. મેં ખૂબ પુસ્તકો વાંચ્યા, ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, દુનિયાભરના લોકોને વાંચ્યા કે આ છે શું ભલા ઈશ્વર, ભગવાન છે શું? પણ એનો એક જ જવાબ મળે. તમે જુઓ, તમે ભગવાનને 100-200 ગાળો બોલી જાઓ, તમને કઈ લાફો મારશે? કેમ ગાળો બોલી? આમ આવે શંકર ભગવાનનો હાથ ધડાક દઈને, ગમે એટલું ભગવાનની કોમેડી કરો, કંઈ કશું, કેમ કે એવું છે નહીં. પણ આ જે કોઈ સંકેતો છે, 32 કરોડ કે 26 કરોડ કે 30 કરોડ દેવી દેવતાઓ જે આપણામાં કહેવામાં આવ્યું છે, અહીંથી મારે બોમ્બે જવું હોય ને તો 150 કિલોમીટર, 149 એમ કિલોમીટરના માઇલ સ્ટોન આવે. અને જ્યારે બોમ્બે આવે ને ત્યારે 10 કિલોમીટર, 9, 8, 7, 6, 5 અને જેવું મુંબઈ આવે ને એટલે શૂન્ય લખેલું આવે. આ શૂન્ય એટલે ઈશ્વર. આ બધા જ, હું પણ શંકરને ઘઉં પેલા ચોખા ચડાવતો હતો, મધ ચડાવતો, હનુમાનને સિંદૂર ચડાવ, આ બધી પ્રોસેસમાંથી મારી બાએ મને પસાર કર્યો. પણ પછી કહેતો બેટા બસ હવે આ બહુ થઈ ગયો, હવે એનાથી આગળ જવાનું. એટલે ઈશ્વર એટલે આ તમે હું, આ આખી ટોટાલિટી, ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ. એટલે નથી કે એક કણ જેટલી જગ્યા બાકી નથી. એટલે આપણે બધા શોરૂમમાં બધી જઈએ તો કે કેમેરા લગાવેલા, જરા ચેતતો રહેજે, પણ પેલો કેમેરો ચાલુ જ છે બાપુ ઉપર. ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ. એટલે એ ઈશ્વર પાસે કશું માગવું નહીં, જે આપે મસ્ત જીવવું. આ પળને ટોપ જીવવી છે. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, આટલું યાદ રાખવું. આજે હમણાં આજકાલ પેપરમાં આવ્યું છે, આજે વિશ્વમાં દર 12 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. અને આપ પણ આપના સેમિનારમાં કહો છો કે આત્મહત્યા કરનારા લોકોને બચાવ્યા. તો એક યુવાન એવો છે કે જેને અંતિમ પળ સુધી પહોંચી જાય છે અને આત્મહત્યા કરવા માટે જાય છે. એક લાસ્ટ સંદેશો આપવાનો હોય, શું આપી શકો? કે એક માણસ હાથમાં ગોળીઓ લઈને બેઠો, હું મરું, પણ એને સરને કહીને મરું. એટલે મને એક મેસેજ કરે, હું એની જોડે વાત કરું છું. અને હું એ વાતચીત 2-3 કલાક ચલાવું છું. તમને બધાને
છેલ્લો સંદેશો આપું મને યાદ કરે, પણ એ પહેલાં એક નાનકડી વાત, એક પ્રોસેસ કહી દઉં. કોઈ પણ આ માણસ તમને એમ લાગે ને કે આ સુસાઇડ કરવાનું, ત્યારે શું કરવું એ કહી દઉં. એની જોડે વાતચીત શરૂ કરો કોઈ પણ રીતે, અને વાતચીત શરૂ કરશો ને ત્યારે એને તમે શિખામણો ના આપતા કે તારી વાઈફ શું કરશે, તારો બાપા શું કરશે, તારા છોકરો, એવું નહીં કહેવાનું. તારા ધંધા કશું નહીં કહે. એની જોડે એ વાતચીત શરૂ કરો કે હું તાર જેવો જ છું, હું તાર જેવું છું. એમ તારી વાઈફે આવું કર્યું, પેલા છોકરાએ તારી જોડે દગો કર્યો, તારા ટકા ના આવ્યા, આટલા જ આવ્યા, આટલી મહેનત કરીને આટલા, ચાલું મારે બી આવું થયું. એને એમ થશે કે આ માર જેવી નોટ છે. એ આત્મહત્યા કેમ કરે છે? કેમ કે એને એમ છે કે દુનિયામાં મારા જેવું દુઃખ કોઈને છે જ નહીં, હું એક જ એવો માણસ છું જેને આટલું બધું દુઃખ પડી રહ્યું છે. એ સમયે એને ફોન પર કે મેસેજ પર કે વાતચીત કરો ત્યારે એને એમ જ બતાવો કે હું તારથી બી ગઈ ગુજરેલો માણસ છું, પણ જો હું તો જીવું છું. અને સાહેબ જેને સુસાઇડ કરે, તમને ખબર છે સાહેબ, આ સુસાઇડ જે કરે છે ને, સુસાઇડ કરવું બહુ બહાદુરીનું કામ છે સાહેબ. 5+1 નથી, અઘરું કામ છે. જબરજસ્ત પાવર જોઈએ, જબરજસ્ત તાકાત જોઈએ સાહેબ. પણ એ જે કરે છે ક્ષણિક આવેગમાં કરે છે, એ આત્મહત્યા નથી, એ તો નપુસંગતા છે. અને આત્મહત્યા અને નપુસંગતામાં ઘણો ફરક છે. આત્મહત્યા કરવી એટલે સાહેબ કદાચ આ દુનિયાનો સૌથી વધુ વિલ પાવર જોઈએ સાહેબ. ખાલી 2 મિનિટ આમ કરજો, તેલ લેવા જાય, આપણે તો જીવવું છે બાપુ. જ્યારે આત્મહત્યા કરવાનું વિચારે ને તો 2 મિનિટ નાક બંધ કરજો ખાલી. અરે બૈરું બૈરું બધું તેલ લેવા જાય, આવી જાઓ બાપુ. હવે રહી વાત સંદેશની, તો સંદેશ એક જ લીટીનો છે. છેલ્લે હું લગભગ આ વાત બધા છોકરા છોકરીઓને કહું છું કે તારા મરી જવાથી આ દુનિયામાં કોઈ ફરક નહીં પડે. ઇન્દિરા ગાંધી પણ ગઈ, નહેરુ પણ ગયા, ઈદી અમીન પણ ગયો, પાકિસ્તાનમાંથી પેલા ભાઈને ઉઠાઈને લઈ ગયા, બધા કેટલાય ગયા ને, તિસ્માર ખાનો જતા રહ્યા. આ દુનિયા ચાલે છે, તો તારા જેવાથી કોઈ ફરક પડવાનો નથી. પણ હા, તારા જીવવાથી કદાચ સમાજને ચોક્કસ ફરક પડશે. અને આ વાત એને બચાવી જશે સાહેબ. અને આ વાત એની આંખમાં આંખ જોઈને, એના ખભે હાથ મૂકીને કે તું આજે મરી જઈશ, તારા મા બાપ નાહી નાખશે, 12મું કરી નાખશે, તારી જેને બેવફાઈ કરી તને છોડ દેશે, બીજે લગે, પણ તું જો જીવી ગયો તો કદાચ સમાજમાં તું ફરક પાડી શકશે. સાહેબ તમને નવાઈ લાગશે, જે 74-75 છોકરા છોકરીઓ સુસાઇડ કરવાનું છોડ્યું, એમાંથી 2-3 છોકરા છોકરીઓ અત્યારે શું કામ કરે છે ખબર છે? બીજા કોઈ સુસાઇડ ના કરે, એની સંસ્થાઓ ચલાવે છે સાહેબ, આ ઈશ્વરની કૃપા. કેમ કે આ અજ્ઞાનતા છે, સમજ નથી કે હું મરી જઉં, મરી જાય, તેલ લેવા જાય સાલા, મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું. આ એને સમજાવવું. તારે જીવવું છે, તારે તાકાતી. સાહેબ બહુ નમ્રતાથી કેટલાય લોકોને મેં બહુ પૈસા આપ્યા છે, મને કે ધંધો નથી. મેં ધંધો કર, બૂટ પોલિશ કર. પૈસા નથી, ગરીબ. મેં તું કિડની વેચી માર, 15 લાખની આવે રોકડી. તું હાલ ગરીબ ક્યાં છે સાલા, ડફોળ બનાવે છે. એક આંખ વેચી મારવાની 10 લાખમાં, 2-3 કરોડ રૂપિયા આવે સ્પેર પાર્ટ વેચો તો. હાલા પૈસા માટે મરી જતો તો વેચી માર. સમજ નથી. એને એમ થાય છે કે ભગવાને મારી સાથે જ અન્યાય કર્યો છે. ભગવાન બધા સાથે અન્યાય કરે છે, પણ એ સમજ આવી જાય. એ સમજ આપો, હું બી તારા જેવું છું એ કહો. અને છેલ્લે આ મેઇન વાત સંદેશો કે તારા મરી જવાથી દુનિયા 12 દિવસમાં તને ભૂલી જશે, પણ તું જો જીવી ગયો તો જિંદગીભર લોકો તને યાદ કરશે. એ માણસ 100% બચી જશે. એક સવાલ એવો કે એક સામાન્ય માણસ જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો હોય થોડી ઘણી પણ, અને એના વાંચવામાં કોઈ મોટા ગજાના લેખકનું પુસ્તક વાંચવામાં અથવા કોઈના મોઢેથી સાંભળવામાં આવે કે આ વિશ્વમાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં, તો એવા વખતે એક સામાન્ય માણસ કન્ફ્યુઝનમાં આવી જતો હોય, તો એવા વખતે શું? ગાડી ઓવરટેક કરું કે ના કરું તો ઠોકાઈ જ જાય. તમારે ગાડી કોઈની ઓવરટેક કરતા હોય ને પછી એમ કહો કે કરું કે ના કરું, ઠોકાઈ જાય. એટલે જે માણસ કન્ફ્યુઝ હોય ને એને તો કોઈ બચાવી શકે નહીં. પણ મારા વિચારો એ કોઈના કહેવાથી બદલાય. કોઈ કે ઈશ્વર છે ને કોઈ કે ઈશ્વર નથી, તો એ મારો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કેવી, એક જુદો વિષય આખો થઈ જાય. એ વ્યક્તિ સાથે જોડાયેલો છે. પણ હું ઈશ્વર છે એમ માનું તોય શું, અને હું ઈશ્વર નથી એમ કહું તોય શું? સાહેબ તમને એક વાત કહું, વચ્ચે કહેવાની રહી ગઈ. જે લોકો આસ્તિકો છે ને એમણે જ મંદિરોને મસ્જિદો સળગાયા છે. નાસ્તિકોએ કદી કોઈ મંદિર કે મસ્જિદ સળગાઈ નથી. સમજ પડે છે? ઈશ્વર વિશેની મારી શ્રદ્ધા, ધર્મ વિશેની મારી શ્રદ્ધા,
એ જો કોઈના કહેવાથી કે ઈશ્વર છે અને નથી, અથવા કોઈ મોટો લેખક, તો મોટા લેખકની વ્યાખ્યા શું? મોટો એટલે શું મોટો? તમે બધા આજે મને આટલો પ્રેમ કરો છો, મે બી કે કોઈ બે માણસ મને ગાળો બી બોલતા હોય, મારી ઇજ્જત ના બી કરતા હોય, તો એનાથી મારામાં કંઈ ફરક નથી પડવાનો. એમ ઈશ્વર છે, કરોડો લોકો એની પાછળ પાગલ છે કે એવી શક્તિ છે કે જે આ દુનિયા ચલાવે છે, અને એના નિયમો છે, અફળ નિયમો છે કે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે, કાંટા વાવો તો કાંટા જ ઉગે, બાજરી વાવો તો બાજરી જ ઉગે, પ્રેમ વાવો તો. પણ મનુષ્યમાં એવું થાય કે પ્રેમ વાવો ને તિરસ્કાર ઉગે છે, સુખ વાવો ને દુઃખ ઉગે છે, ઊંધું થાય છે. એ આખો જુદો વિષય છે. પણ મૂળ વાત હું માનું છું કે તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો છે. મારી વાત સર, આપણે સાંભળતા આવ્યા છીએ એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે. તમારા પરિવારમાં અને તમારી સફળતા પાછળ શું તમારા ધર્મપત્નીનો હાથ હોઈ શકે ખરો? પહેલા તો અમારા વડે બધા શું પૂછે ખબર? ધર્મપત્ની એટલે એક જ હોય ને, કઈ બીજી હોય? એમ બધા કોઈ મરી જાય ને તો કે સ્વર્ગસ્થ, એટલે કોઈ નર્કમાં જતું જ નથી. હું બહુ નસીબદાર છું. મારા સેમિનારમાં હું જે બોલું છું બિલકુલ ટચવુડ વાત બોલું છું કે આવી રીતે જ મારી ઘરવાળી મારા ફઈ જઈને રૂપિયો આપી આવ્યા હતા, જેને મેં જોઈ જ નથી. અને ત્યારે બી હું આવો રંગીન મિજાજી માણસ હતો કોલેજ લાઈફમાં પણ હું ઈશ્વરી નિયમ જાણતો હતો કે મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી તો મારો જીવન સાથી પણ ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. અને એ જે સ્વરૂપે મળશે, હું મારા મા બાપને પ્રેમ કરતો હતો, એમણે કીધું તારે અહીં કરવાનું, તો આઈ એમ રેડી. એ મારા દિલે કીધું, તે પ્રેમ લગ્ન જ થયા. મારી પત્નીનો એટલો હાથ છે કે સાહેબ આજે નથી એટલે જાહેરમાં બોલી શકીશ. પિન્ટુલે પૂછ્યું, આવી વાત મેં કોઈ જગ્યાએ કરી નથી, પણ મારી વાઈફ પલ્લવીની જગ્યાએ બીજી કોઈ પણ સ્ત્રી આ દુનિયાની હોત તો 100 વાર છૂટાછેડા આપ્યા હોત. મારે કયા મોજા પહેરવાની એ મને ખબર ના હોય. હું બહુ અનઓર્ગેનાઇઝ માણસ છું, એટલે મારી બેગ ભરવી હોય કે મારે શૂઝ લેવા, મને કશું જ. મેં કોઈ દિવસ પાણીનો, મેં બહુ મજૂરી કરી, બહુ જ. મારી બા મને છે ને નાનપણમાં બહુ કામ કરાવતી, લોટ દળાવવા મોકલે, કેરોસીન લેવા મોકલે, રેશન કાર્ડ બધું. મેં કહ્યું આટલું બધું કેમ કામ કરાવે? મને કે બેટા લગ્ન પહેલાં કરશે ને તો લગ્ન પછી નહીં કરવું પડે. અને મને પલ્લવી એવી જ મળી કે મેં લગ્ન પછી કોઈ જ કામ, એટલે હું જ્યારથી બધું જ એને મારું. અને પાછી મારી વાઈફ મારાથી 2 વર્ષ મોટી છે, કસ્તુરબા છે મારે, સાચું કહું છે. પણ તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. એટલે આઈ ગોટ વેરી ગુડ વાઈફ. અને જીવનમાં મેં કહ્યું ને કે 2 વાર દાગીના વેચી માર્યા. મારી લાઈફમાં પણ બહુ બધા લોકો આવ્યા ને ગયા, પણ એ તમામ સમયમાં એ મારી જોડે બિલકુલ ટચવુડ ઊભી રહી. મેં એને કોલેજમાં પૂછ્યું, જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે મેં કીધું તે મારામાં શું જોયું? તે મને મારા ફઈ રૂપિયા આપીને મને કે મેં તો નક્કી જ કર્યું કે આના જોડે લગ્ન કરવા છે. તમે હસતી નથી તારંગામ, તો કે હસતું જ ખબર પડી જાય તમને. અત્યારે પણ હું અહીંયા આવ્યો છું, પણ મારી મેનેજર અફઝા અને સંજના મારી સાથે છે. એમને સતત એ ફોન પર ઇન્સ્ટ્રક્શન આપે કે લીંબુ પાણી બનાવ્યું, આ બની ગયું. પછી અહીંયા ભરતભાઈ અને એમના વાઈફ બેઠા છે. એ હું અહીંયા આવું એટલે મને ભાખરી બહુ ભાવે, એટલે ભાભી દર વખત ઘરેથી હમણાં ભાખરી લઈને જાય, ભાખરીને ગાયનું દૂધ, તો કે પેલું ભાખરી લાવે તો એ સંજયને સવાર નાસ્તામાં. એટલે દરેક ચીજનું મારું સવારથી સાંજ સુધી હું હોઉં કે ન હોઉં. અને અમારે બેને ભારત પાકિસ્તાન જેવું શું છે ચાલુ જ હોય. અચ્છા, તમને એક સસ્પેન્સ કહી દઉં. બાપુએ 4-5 હજાર ચોપડીઓ વાંચીને મેડમે બેટો કરી એક ચોપડી વાંચી હોય તો મેં એટલે કેમ વાંચતી નથી? એટલે કે 2500 મારી ને 2500 તમારી. હું ગાડી, મને ડ્રાઇવિંગનો બહુ શોખ. હું એને કહું કે યાર તું ગાડી શીખી જાય, મારો પગ દુખે છે. આજે ટેક્સી, મને કે તમારથી સારો ડ્રાઈવર કેવો મળે? એટલે અહીંયા જ આટલી ચાલે આપણી. પણ બહુ જ પ્રમાણિકતાથી કહું છું, જાહેરમાં કહું છું કે બીજી કોઈ પણ સ્ત્રી હોત મારા જીવનમાં તો 100 વાર છૂટાછેડા આપ્યા હોત. એટલે આઈ ગોટ વેરી ગુડ વાઇફ. થેન્ક યુ. સર, આપ એવું કહી ચૂક્યા છો કે વાંચનમાં વેસ્ટર્ન કલ્ચરના ફિલોસોફરને અથવા તો ત્યાંના એ સંશોધકોને વાંચી શકાય. આપ આવું કહો છો અને આપ ત્યાં સુધી પણ બોલો છો કે એક ટાંચણી આપણે અહીંયા બનાવી નથી. તો આ બોલવા પાછળ સમજી શકાય છે કે આપની એક વ્યથા છે કે અહીંયા આપણે સક્રિય નથી. પણ સવાલ એમ છે કે એક ભારતીય નાગરિકને અથવા એક ભારતીય યુવાનને હું ભારતીય છું આ વાતનું ગૌરવ એ કેવી રીતે લાગે? અથવા તો ભારત એ વિશ્વને શું આપી શકે? આપણે ત્યાં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. તો આ કેવી રીતે? મેં દુનિયાભરના લોકોને વાંચ્યા છે,
બહુ એટલું બધું નહીં પણ બહુ સરસ રીતે વાંચ્યા છે. આ બધું જ આપણા ગીતામાંથી, પુરાણોમાંથી ને વેદોમાંથી ચોરી ચોરીને ટ્રાન્સલેશન કરીને આ લોકોએ છાપ્યું છે. પણ એમની કહેવાની રીત તમે જુઓ. સુરતમાં આ 3 મહિનામાં હું 20 વાર આવ્યો. હું માનતો નથી કે સુરતમાં કોઈ સ્પીકર 3 મહિનામાં 20 વાર આવ્યો હોય. મારી કહેવાની રીત જુદી છે. તો એ વિદેશી લેખકોની જે કહેવાની રીત એટલી સરસ છે. આપણે શું કરીએ, સંસ્કૃતનો શ્લોક હોય, પછી એનું ટ્રાન્સલેશન હોય, નીચે ખટારા જેવું સમજાયેલું હોય, સમજ પડે જ નહીં. કરાગ્રે વસતી કરમૂલે સરસ્વતી કર મધ્ય દુ ગોવિંદા, સવારે ઉઠીને કરણમાં આમ કરું ઢેકણું કરું કે આ શું કે જવા દો. પણ પેલો ધોળિયો તમને ભગવાન વિશે સમજાવે ને, હા બરોબર કે સાહેબ. આપણે લોકોએ આધ્યાત્મિકતાના નામે ચડી ખાધું, આધ્યાત્મિકતાના નામે નપુસંકવાદ આવી ગયો. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. હવે કોઈ કરવું જ નહીં. બાયલા થઈ ગયા ઘેર ઘેર બધા, નપુસંકોની જમાત થઈ ગઈ. પેલા લોકો એનું ઇન્ટરપ્રિટેશન શું કર્યું કે મહેનત મારા હાથમાં છે તો હું તન તોડ મહેનત કરીશ. કેમ કે જે કરીશ એનો બદલો ઈશ્વર આપે છે. એમણે એ પકડ્યું. અને આપણે શું પકડ્યું? બધું ભગવાનના હાથમાં. તો આપણે શું કરવા, કોઈ કરવું બે રહ્યો. બેટા ચાદર હોય એટલા પગ પોળા કરવા, ચાદર હોય ને પગ પોળા કરે નહીં. અને ચાદર હોય તો ફાટેલી હોય. બેટા સાહસ કરવું નહીં એટલે ઘેર ઘેર બાયલાઓ તૈયાર થયા, બાપાનું હે આપણે જલસા હે, કોઈ કરવું જ નથી. મૂળ વાત એ છે કે વિદેશના લોકોએ આપણા પુસ્તકોનું જે પોસ્ટમોર્ટમ કર્યું અને એમાંથી જે અર્ક કાઢ્યો અને એ અર્ક જે સાદી સરળ ભાષામાં સમજાયો, એના કારણે ત્યાં વિકાસ થયો, ત્યાં મહેનતમાં લોકો લાગી ગયા. આપણે એનો અર્થ ન સમજ્યા એટલે આપણે આધ્યાત્મિકતાને કઈ રીતે પકડી? બધું છોડી દો, સંતોષથી જીવો, કોઈ છે નહીં આપણા હાથમાં, બધું ભગવાનના. ત્યાં જબરજસ્ત મહેનતમાં લાગી ગયા. કેમ કે મહેનત મારા હાથમાં છે એટલે એમણે મહેનત કરી. આપણા ત્યાં શું થયું? મહેનત આપણા હાથમાં, ફળ એના હાથમાં, એટલે કોઈ કરવું જ નથી. હાલવું, મહેનત કરવી નહીં, ફળ લેવું નથી. એક નાનકડી વાત આને ટેકા માટે કહું. દિલ્હીના રેલવે સ્ટેશન પર એક અંગ્રેજ ઉતર્યો તો રોડ ઉપર બધા માટીના વાસણો પડ્યા હતા, મસ્ત એકદમ સરસ રમકડા બધું બનાવેલું. તેનો જે માલિક હતો ને, મેઇન રોડ ઉપર દુકાન ઊંઘ્યો હતો. તો પેલો અંગ્રેજ હે એટલે કે શું છે? તો કે કેટલાનું છે? એટલે અંગ્રેજીમાં કીધું, હું ગુજરાતીમાં કહું તમને. પેલો કે લખેલું દેખાતું નથી. એટલે બધા ઉપર કિંમત લખેલી હતી. પેલો કે થોડું સેલ્સમેનશીપ કર તો જરા માલ વેચાય. કે એનાથી શું થાય? તો કે તારે ઘરાકી વધે, ધંધો વધારે થાય. તો કે એનાથી શું થાય? તો કે પછી આ કાચી દુકાન પાકી થઈ જાય ને, પણ કે પછી તો કે કાચ લગાવી દેવાનો, તું રિવોલ્વિંગ ચેર પર, કે પછી એસી લગાવી દેવાનું, 2 સેલ્સમેન રાખવાના, 2 સેલ્સ છોકરીઓ રાખવાની, તારો ધંધો વધી જશે. કે પછી ઊંઘવાનું? તો કે એ તો હું હાલ જ કરું છું ને. આટલું બધું કરીને આ કરવાનું હોય તો હાલ કરું જ છું. આપણે આ પકડ્યું અને પેલા ધોળિયાએ મજૂરી કરી. સાહેબ 200 વર્ષનો ઇતિહાસ છે અમેરિકાનો. તમે ગાંડા થઈ જાઓ સાહેબ. હું તો ગયો ને, હું બનાવ્યું છે અમારા બેટા. આપણે નપુસંકવાદ આવ્યો, પણ 2 પ્રોબ્લેમ થયા કે એ લોકોએ ખાલી મહેનતમાં પડી ગયા એટલે બોડી થાકી જાય એટલે આજે દારૂ પીવા જોઈએ, ઊંધા કામ ચાલુ થયા. એટલે ભૌતિકવાદ પણ ખરાબ, આધ્યાત્મિકતામાં જતા રહ્યા એ પણ ખરાબ. 30 કરોડના 130 કરોડ થયા, એક ગોલ્ડ મેડલ આવતો નથી. આટલા માટે લઈ ગયું, રહી જ જાય દર સાલ આપણે. અને ત્યાં મહેનતનું પરિણામ છે. એટલે એમ કહે છે પિન્ટુલે કે ત્યાં નસીબ કેમ ખુલે છે? ત્યાં લોકો મહેનત કરે છે. અને હું કહું છું કે આ દેશમાં એક પાણીની બોટલ નહીં સાહેબ, આ દેશમાં કોઈ શોધ જ નથી. શું શોધ્યું? બાવાઓ. શું શોધ્યું? 3000 સંપ્રદાયો. ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જગ મારવા બનાવે? શું સમજાવો તમે લોકો? ડિવાઈડ એન્ડ રૂલ. મારી ટોળીમાં કેટલા ઘેટા આવે, મારા ઘેટામાંથી કે નીકળી ના જવું જોઈએ. આ જ્યાં સુધી ધર્મ અને સંપ્રદાયો હશે ને સાહેબ, કદી વિકાસ નહીં થાય. ધર્મ અને સંપ્રદાય શું શીખવવું જોઈએ ખબર છે? સ્વર્ગમાં જવાના રસ્તા તેલ પીવા જાય, જિંદગીમાં કેવી રીતે જીવવું એના રસ્તા બતાવો, બધા સુખી થઈ જશે સાહેબ. દરેક પ્રશ્ન તાળીઓ પડે છે. તમારો ચાહક વર્ગ મોટો છે, એમને પણ મોકો આપણે આપીશું. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ, કાઠિયાવાડ પંથકમાંથી આવેલા કાઠિયાવાડીઓ અને જેમણે તમને અનહદ પ્રેમ કર્યો છે, તમે જે વ્યાખ્યા આપો છો એ જ પ્રેમ એને કર્યો છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કરેલો પ્રેમ, એટલે કે આ સૌરાષ્ટ્રવાસીઓએ, કાઠિયાવાડીઓએ પ્રેમ કર્યો છે. અને એનો આજે પુરાવો છે. દિવાળી માથા ઉપર આવે છે, આડા દિવસે જ્યારે આ પબ્લિક અહીંયા બેઠું હોય તો આવા પ્રેમ માટે આવો પ્રેમ આપ્યો છે. અને એવા લોકો માટે જો એક શબ્દમાં તમારે કંઈ કહેવું હોય તો શું કહી શકો આ લોકો માટે? કસરત અને વાંચન કરો ને રોજ મા બાપને પગે લાગો. થેન્ક યુ.
સાહેબ એવું કહેતા હોય છે કે હંમેશા માટે કાચબો કે ને એમ કહેવાનું. કાચબો કે એમ. તો કેવી રીતે ખબર પડે કે આ ડિસિઝન કાચબાએ લીધું છે કે માઇન્ડે? તો મને જ ખબર પડે ને, ગામને કેવી રીતે ખબર પડે? મેં ડિસિઝન લીધું હોય તો મને ખબર છે કે બુદ્ધિએ કીધું ને કર્યું છે કે હૃદય કીધું એ કર્યું છે. હાલ. તે તો મેં હૃદય કીધું એ જ મને જ ખબર પડે ને, સમજ ના પડી મને. હું ડિસિઝન એટલે એવું કહેવા માંગે છે કે આપણે ડિસિઝન લઈએ છીએ પછી આપણને ખબર કેમ પડે કે આ ડિસિઝન અહીંયાથી આવ્યું છે કે અહીંયાથી આવ્યું છે એમ? તો ડફોળ કહેવાય યાર, શું હા. આ તો ગાડા જેવી વાત થઈ યાર. બીજો એક સવાલ છે કે તમે એમ કહો છો કે તારે ડોક્ટર બનવું જોઈએ, એન્જિનિયર બનવું જોઈએ, આ બનવું જોઈએ, તે બનવું જોઈએ, એવા વાલીઓ વિદ્યાર્થીઓ ઉપર એવા પોતાના જે વિચારો એ ઢોળતા હોય છે, તો આવા વાલીઓ માટે તમારે શું કહેવું છે? એ છોકરાઓએ એ મા બાપનું કશું માનવું જોઈએ નહીં. પણ સાથે સાથે એ વાત બહુ જ મહત્વની છે કે આ ઉંમરમાં બાળકોની અંદર એ સમજ હોતી નથી અને વિવરિંગ માઇન્ડ હોય છે. અને પેરેન્ટ્સ જો એ લેવલના હોય તો એમની જોડે સમજ હોય છે અને એ બાળકોને ગાઈડ કરે. એટલે બાળકોએ એમનું કન્સિડરેશન લેવું જોઈએ કે આ પપ્પા મમ્મી કહે છે તો હું વિચારી જોઉં. એટલે હું એમ નથી કહેતો કે મા બાપની સામે બોલવું જોઈએ કે નહીં જ માનવું જોઈએ, પણ એક વાત બાળકોને હું ચોક્કસ કહીશ કે તમે 18 વર્ષના આ દેશમાં 15 વર્ષ સુધી તમારે મા બાપની છત્રછાયામાં રહેવું જોઈએ. એ કે વાતને સમજવી જોઈએ, જાણવી જોઈએ, પણ એ માનવી ન માનવી એ તમારે નક્કી કરવાનું. તમે કોઈ પણ નિર્ણય લો તો મા બાપનો ઓપિનિયન લેજો, પણ એ આખરી ઓપિનિયન સમજીને લેતા નહીં તો કદાચ, અને જો એ નિર્ણયમાં તમે ખોટા પડશો, પોતાનો હશે, તો તમને એમ તો થશે ને કે આ નિર્ણય મારો હતો, હવે હું કોઈને દોષ નહીં આપું. એટલે નિર્ણય હંમેશા પોતાની જાતે જ જેટલી નાની ઉંમરથી શીખશો એટલું ફાયદામાં રહેશો. અહીંયા છે સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો લાસ્ટ સેમિનાર પણ અટેન્ડ કરેલો મેં છે અહીંયા આ જ હોલમાં. હવે 29 સપ્ટેમ્બરે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે, એટલે લકીલી કે જે વિશ હતી એ જ થયું. અને એક પ્રોબ્લેમ એ છે કે હજી નામ પાડ્યું નથી. કન્ફ્યુઝન એ છે, અડધા એમ કહે છે કે રાશિ પ્રમાણે નામ પાડો. મારી એવી ઈચ્છા નથી કે રાશિ પર નામ પાડવું કે નહીં પાડવું, જે ગમે એ જ પાડવું. એટલે કન્ફ્યુઝન વધારે છે. અડધા એમ કહે છે, મમ્મી પપ્પા એમ કે આ રાશિ પરથી પાડવું, આ રાશિ છે, તો પછી સસરા પક્ષમાં કે રાશિ પરથી જ પાડવું જોઈએ નામ. તો તમારું શું કહેવું છે? હા, બામણોની દુકાન બંધ કરાવશો તમે? મારું નામ, તમારા સવાલનો જવાબ આપી દઉં. મારા બાપુજીનું નામ સોમનાથભાઈ, મારા મોટા ભાઈનું નામ શૈલેષ, મારું નામ સંજય, મારી નાની બહેનનું નામ સુધા. મારા ભાઈના 2 દીકરીઓ ને 1 દીકરો, અને મારી 2 દીકરી ને 1 દીકરો. 6 બાળકોના નામ બોલી જવું: સપના, સુચિતા અને સાહિલ, સ્નેહા, સિદ્ધાર્થ અને સ્મૃતિ. અમે બધાએ કુંભ રાશિ પકડી, કોઈની રાશિ કુંભ ઉપર નથી. બોલો, કોઈ તકલીફ લાગે છે? એ જ કહું છું. મોડલ બરાબર છે ને? હવે બીજી વાત કે જે રાશિ હતી ને, એ રાશિ ઉપરથી નામ પાડવાનું એક વૈજ્ઞાનિક કારણ છે. રાશિઓ સાચી ખોટી નથી, પણ આપણા જન્મ સમયે ગ્રહોની જે દશા હોય છે અને એ બધાના પ્રભાવો પૃથ્વી પર હોય છે. ધારો કે આ અહીં પહેરવાથી ચંદ્ર કે મંગળ ના નડે, બધી ડફોળ બનાવવાની વાત છે, પણ તમારો કોન્ફિડન્સ રહે કે પહેર્યો બાપુ, હવે વાંધો નથી. એટલે જેનો વિલ પાવર ના હોય ને એને આ બધાની જરૂર પડે કે રાશિ ઉપર જ નામ પાડો. મારી એકે નોટનું નામ રાશિ ઉપર નથી, પણ 6 છોકરા ટોપ છે અને મારા ઘરે 3 છોકરીઓને લગ્ન થયા છે. વેવાઈને કીધું કુંડળી છે નહીં, માર તારી જોઈતી નથી. આપણે બ્લડ ગ્રુપ ચેક કરાવી લઈએ કે કોઈ બીજા પ્રોબ્લેમ નથી ને, બસ. બાકી એટલે રાશિમાં એ તમારી ઉપર આધારિત છે કે રાશિમાં માનવું કે ના માનવું. મારા કહેવાથી કરશો નહીં. તમને બીજા ચૂલામાં જાય, સાસુ સસરા અને પપ્પા મમ્મી, એની વાત નથી કરતો. તમને એમ લાગે કે મારે રાશિ પરથી પાડવું છે તો રાશિ પરથી પાડજો. તમને એમ લાગે કે મારે રાશિ પરથી નથી પાડવું તો ના પાડતા. પણ મારા મા બાપ જેવા પણ મા બાપ બનજો કે હું જ્યારે પહેલી વાર સમજણો થયો અને મારા પપ્પાને મેં કીધું કે અમારા ક્લાસમાં ઘણા સંજય છે, મારું નામ સંજય કેમ રાખ્યું? મને કે બદલી કાઢ. આવું પણ કરી શકાય. તમે આ નહીં ચમન ને મગન ને છગન કેવા નામ પાડે, ચંપકલા કોઈ નામ છે યાર? લલ્લુ ભાઈ, લલ્લુ કઈ નામ કહેવાય? એટલે દીકરી, તમે તમારી વાઈફ જ બે જે નક્કી કરજો કે એનું શું નામ પાડવું. રાશિ બાશી પડશો નહીં ચક્કરમાં. મેં તમારા લાઈવ તો ક્યારે નથી જોયા તમને, પણ યુટ્યુબ પર ઘણા તમારા સેમિનાર સાંભળેલા છે. પણ તમે એક વાત વધારે કરો છો કે રીડિંગ કરવું. ઓકે, આજે પણ ઘણી વાતો થઈ ગઈ રીડિંગ માટેની, પણ આજના યુવાન, વડીલો પણ ગણી લો અને બાળકો પણ બહુ જ રીડિંગ કરે છે. તો અમારે એડવાન્ટેજ ગણવા કે ડિસએડવાન્ટેજ, પણ શેનું રીડિંગ કરે છે એ કહું. આજે વોટ્સઅપના મેસેજ, ફેસબુકની પોસ્ટો, રેડી, ટ્વિટર પરના ટ્વીટ,
આખો દિવસ એ રીડિંગ જ કર્યા કરે છે, તો અમારે એના એડવાન્ટેજ ગણવું કે ડિસએડવાન્ટેજ? વોટ્સઅપ એ બહુ સારી વસ્તુ છે, પણ હું બંધ કરી દઉં છું. જે ચીજ મને ઇરિટેટ કરે ને હું નહીં કરું, જે ચીજ મને ગમશે હું કરીશ. હવે સવાલ હું ક્યાંથી વાંચું છું? જો વોટ્સઅપથી મને વાંચવાનું ગમે છે તો એ પણ ખોટું નથી. ચોપડીઓ વાંચવાથી ગમે છે, ધારો કે વોટ્સઅપમાં દિવસમાં 100 ફોરવર્ડેડ મેસેજ આવે છે, 50 તો ખટારા જેવા હોય, નવરા બેઠા ઠોકે જ જાય. શું છે ભાઈ, 20 મોકલ્યો બધા? એટલે તું નવરો છે, હું નવરો નથી ભાઈ. તમારી વાતનો જવાબ એ છે કે તમે બે વાતને મિક્સ કરી કે શું વાંચવું ને મોબાઈલ વોટ્સઅપનો ઉપયોગ કરવો. વાંચવાનું જ્યાંથી પણ મળે, એ પુસ્તકમાંથી મળે કે વોટ્સઅપના મેસેજમાંથી કે ફેસબુકના મેસેજમાંથી, જ્યાંથી મળે ત્યાંથી વાંચો. વાંચવામાં કોઈ વાંધો નથી. મારું નામ વિશાલ છે. હું છેલ્લા 4 વર્ષથી બોડી બનાવું છું ને એઝ આઈ એમ ટ્રેનર. તમે જે કહો છો ને વાંચો અને કસરત કરો, એનાથી અત્યારે મેં રોજગાર ચલાવું છું. અત્યારે મારી મહિનાની પગાર 15,000 છે સર. જી, એટલે હું કહેવા માંગુ છું સર કે બધાએ બોડી બનાવાય, બોડી સારી છે, ફિઝિકલ સ્ટ્રોંગ રહેશો તો લાઈફમાં બધું જ કરી શકશો. આપણે ધારો કે ભાઈએ જેવા બાયસેપ ટ્રાયસેપ બનાવે એવા તો ન બનાવી શકીએ, પણ કોઈ બહેનની બેગ ઉપાડીને મૂકી શકીએ એવા થઈ જઈએ. અથવા તો કૂતરું પાછળ પડે તો એમ ના કંઈક એટલે કરડી જાય. એટલે અવર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ, એ ફાયદો જ છે. મારો ક્વેશ્ચન સાહેબ એ છે કે લાઈફમાં સક્સેસ માણસ કોને કહેવાય? મને જોઈએ મને મળે છે, અને મને જે જોઈએ મને નથી મળતું. આ બે વાતો બહુ અંતરવાળી વાતો છે. હું થોડી જુદી રીતે વાત કરું છું. સક્સેસની વ્યાખ્યા સમાજે આપણને શું શીખવાડી છે કે ગાડી હોવી જોઈએ, પૈસા હોવા જોઈએ, બંગલો હોવો જોઈએ. પણ જેવો એ બંગલો, તમે જુઓ, તમે 1-2 કરોડનો બંગલો બનાવો, તમે 6 મહિના ફિલ્ડિંગ ભરો, 6 મહિના ઘરની આજુબાજુ ફરો, કમ્પાઉન્ડ વોલ, ઝાડ, ટેબલ, ટીપોઈ, કબાટ, વોર્ડરોબ, હેંગર, બધું જ તૈયાર થઈ ગયું, વાસ્તુ કર્યું, લોકો આયા, બહુ સરસ બનાવ્યું, આમ તેમ. બાજુમાં બીજો બંગલો બનતો હોય. એટલે હવે આપણું ધ્યાન ક્યાં જતું રહ્યું? આ બની ગયો ને એમાં નહીં. હવે આપણું ધ્યાન ત્યાં જશે. કેમ? હાલાનો પ્લોટ મોટો છે, આપણે 4 બેડરૂમ, એને હાલે 6 બનાવ્યા, એને આવું કર્યું. સફળ અને નિષ્ફળ માણસની આટલી જ વ્યાખ્યા છે કે મને ઈશ્વરે આજે જે આપ્યું છે એમાં હું ખુશ છું, એમાં હું મસ્ત છું. મારે કોઈની જોડે હરીફાઈ નથી, મારે મારી જાત જોડે હરીફાઈ છે. હું ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનીશ. મારે કોઈ દુનિયા જ્યાં તેલ લેવા અને સમાજને જે કરવું એ કરે. હું મસ્ત છું, ગઈકાલ કરતાં આજે સરસ રીતે જીવીશ. આને સફળ માણસ કહેવાય. અને ગઈકાલ કરતાં બીજા જોડે વધારે છે માટે મારે વધારે જોઈએ છે, આ નિષ્ફળ માણસ કહેવાય. માતાજીની આરાધનાના દિવસો પૂરા થયા અને દરેક જગ્યાએ હવનનું આયોજન કરેલું. તો અમારે ત્યાં પણ હવનનું આયોજન કરેલું સોસાયટીમાં. ત્યાં અમે એકને માતાજી આવેલા ભુવાને. તો મેં આ જેટલા ભુવાઓ મેં જોયા છે અત્યાર સુધીમાં, જેઓની અંદર એટલી પણ મેચ્યોરિટી નથી હોતી કે એમની સાથે કંઈ પ્રસંગ બને તો એના વિશે વિચારી શકે, ચિંતન કરી શકે. કે મેં ક્યારે એવા ભુવાઓ નથી જેવા જેમણે PhD કર્યો હોય, MPhil કર્યો હોય, MBA કર્યો હોય, ડોક્ટર વકીલ બનીને પણ ભુવા થયા હોય. એટલે આટલી હલકી કક્ષાના લોકો હોય અને એમને જે માતાજી આવે છે, એટલે માતાજી તો ઠીક છે, એમના જે શરીરની અંદર જે ધ્રુજારી આવે છે એની અંદર માનસિક જે પ્રોસેસ થતી હોય છે, એની પાછળનું સાયકોલોજી અથવા તો સાયન્સ શું હોઈ શકે? પહેલા આ વાત સાથે હું સંમત નથી કે કોઈને માતાજી આવે, કોઈના બાપની જાગીર નથી કે એનામાં આવી જાય એમ. અને એને આવે તો મને આવે ને તમને આવે. માણસ છે ને, તમે જુઓ, તમે કોઈ જોડે મારામારી થાય ને તો તમે જ્યારે તમે ગુસ્સામાં તમે આખા ધ્રુજો તો માતાજી આવી જાય. તમે કોઈ પણ કારણસર એક્સાઇટ થઈ જાઓ તો બી તમે ધ્રુજવા માંડો, તમારો પગ ધ્રુજવા માંડે, હાથ ધ્રુજવા માંડે, બોડી ધ્રુજવા. તો કે તમને એવા એકદમ ખરાબ સમાચાર મળે, તમે આખા ધ્રુજવા માંડો, જબરજસ્ત ધ્રુજવા. માતાજી એટલે શક્તિ, એ બધું જ સાચું, પણ આ જે માણસમાં ઉતરે છે એ વાત સાથે સંજય રાવલ ક્યારેય સંમત નથી. તમે કહો, તમે લાવો ત્યાંથી મંત્રેલા દાણા ખાઈ જવું, તમે મંત્રીને આપો શ્રીફળ ખાઈ જવું, 4 રસ્તે પડેલું શ્રીફળ ખાઈ જવું, અને તમે કહો એ સ્મશાનમાં તમે કહો ત્યારે આવું, કશું મને ના થાય ને તમને ના થાય. આ બધા મનના કારણો છે, બીજું કશું નથી. નમસ્કાર સર. સર, આજે સ્ટડી કરતી યુવા પેઢી છે એનો મેન મોટો ક્વેશ્ચન એ છે કે તમે એમ કહો છો કે વાંચન કરવું જોઈએ. વાંચન તો કરે જ છે, એ વાંચન કરવાથી જે શબ્દો એના મગજમાં પ્રક્રિયા કરે એવું તમે કહો છો, રેડી. પણ એ પ્રક્રિયા ક્યારે કરે? જ્યારે એને કોન્સન્ટ્રેશનથી વાંચવું હોય ત્યારે. પણ આજના એ યુવા પેઢી પાસે કોન્સન્ટ્રેશન નથી. એ વાંચે 2 મિનિટ પણ વિચારે 5 મિનિટ. આવું કેમ? અને આ કોન્સન્ટ્રેશન લાવવું ક્યાંથી? ગુડ ક્વેશ્ચન. આપણે આની વાત પહેલા થઈ ભાઈ દોસ્ત, કદાચ તારું ધ્યાન બહાર ગયું. સજાગ બનો. હું જ્યારે જમવા બેઠો તો મને ખબર કે હું જમું છું.
હું જ્યારે નાહવા બેઠો તો મને ખબર હોય કે હું નાહું છું. આ પ્રેક્ટિસ સાયકલ શીખવાની વાત છે. આ યુઝ ટુ તમે જે બી કરો સજાગ બની કે યસ હું કોઈને ગાળ બોલું છું તો મને ખબર હોય કે હું ગાળ બોલી રહ્યો છું. આટલી સજાગતા આવી જાય ને. હું હાથ ધોતો ત્યારે મને ખબર પડે કે હું હાથ ધોઉં છું. હું તમને ખબર હું હાલ બોલું છું ને હું બીજો સંજય રાવલ આ સંજય રાવલને જોઈ રહ્યો છે કે હું તમને જવાબ આપી રહ્યો છું. હું બરોબર બોલું છું, હું બિલકુલ સજાગ છું. અહીં એક પણ શબ્દ મારો એમને એમ નથી આવતો. તો આ પ્રેક્ટિસથી આવે છે. આ જ માણસ હું પહેલાં તો ગમે તેવો બકવાસ કરતો હતો. તો કોન્સન્ટ્રેશન તો તમારામાં છે જ. જરૂર છે તમારે ખાલી યાદ રાખવાનું છે. અને એના માટેની એક નાનકડી એક્સરસાઇઝ તમને શીખવાડું કોન્સન્ટ્રેશન માટે. બહુ મહાન માણસ એનું નામ નથી આપતો. ઘડિયાળનો ખબર છે પેલો સેકન્ડ કાંટો હોય છે, એ કાંટા સામે તમારે જોઈ રહેવાનું અને એ કાંટો ફરશે 5 ઉપર 10 ઉપર 15 પર 30 પર 45 પાછો 0 ઉપર આવશે એટલે 12 ઉપર આવશે ને. 60 સેકન્ડ લેજે. આ 60 સેકન્ડ ખાલી તમે કાંટા સામે જોઈ રહો. આવું 1 મહિના કરો, જેટલી મિનિટ કરી શકો, 2 મિનિટ 4 મિનિટ. પહેલાં તમને વિચારો આવશે જુદા જુદા, પછી ધીરે 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 તમે એ કાંટા સાથે તમે ચાલશો. એટલે યુ ફોકસ ઓન ધેટ હેન્ડ, સ્મોલ હેન્ડ. એવી રીતે તમે જ્યારે બિઝનેસ કરો, તમે દુશ્મની કરો, તમે મારામારી કરો, તમે પ્રેમ કરો, તમે જમવા બેઠો, તમે ટોયલેટ જાઓ, તમે મંદિરમાં જાઓ, તમને ખબર હોવી જોઈએ કે હું આ કરું છું. આજની યુવા પેઢી, સાહેબ સાચું કહું, આજની યુવા પેઢી જેવી મજબૂત યુવા પેઢી 5000 વર્ષમાં દેશમાં પેદા નથી થઈ સાહેબ. આ સાચી વાત કહું છું. પણ એને ડિરેક્શન ખોટું મળ્યું છે. આગળની જે પેઢી ગઈ, જે આઝાદીથી આ 60 વર્ષ, જે સ્કૂલ કોલેજોમાં એજ્યુકેશન સિસ્ટમો હોવી જોઈતી હતી, જે એક માણસમાં મારી અંદર જે સમજ આવી છે કે તું એક મજબૂત માણસ છે અને તું ધારે તે કરી શકે નહીં, ધારે તે થવા માંડશે અને એના રસ્તા છે. 4 દિવસ કે 5 દિવસની પ્રોસેસથી કશું થવાનું નથી. પણ મારામાં એક સમજ આવી જાય અને આ સમજ કોન્સન્ટ્રેશનની ક્યારે આવશે? જ્યારે આવી નાની નાની પ્રેક્ટિસ કરીએ, આપણે નાનું નાનું સમજીએ. હું જમવા બેઠો મને બિલકુલ ખબર કે મેં રોટલી લીધી, શાક લીધું, દાળ લીધું, મેં આ ખાધું, જમીન હવે હું છાશ પીશ તો મેં દહીં ખાધું તો હવે મારે આઈસ્ક્રીમ ના આને સજાગતા કહેવાય. પેલું લગ્નમાં જાય નહીં પેલા બળદિયાની જેમ બધું પાડો ચારે બાજુ બધું ખાધે જ જાય એમ, એ સજાગતા ના કહેવાય. પણ હું જ્યારે ખાઉં ત્યારે મને ખબર કે મેં કઢી ખાધી છે તો હવે હું દૂધની આઈટમ નહીં ખાઉં. આ સજાગતા કહેવાય. હું અહીંયા આવ્યો છું તો હું 3 કલાક બેસવા જ આવ્યો છું. હવે મારે ઘરે કહી દીધું ઊભો થઈને આમ તો આ સજાગતા કહેવાય. તમે જ્યાં છો એમાં હું આ સતત યાદ રાખો, સતત કે યસ હું ગાડી ચલાવું છું, હું ડ્રાઈવ કરું છું. મોબાઈલ આવે તો ઉભા રહીને વાત કરવી, રસ્તા વચ્ચે ઊભો થઈ જાય બળદિયો, હેલો, એટલે સાઈડમાં જાય એમ પાછળ. આ સજાગતા નહીં. સજાગતા એટલે હું ક્યારેય કોઈને નડીશ નહીં, આ સતત યાદ રહું. હું મારી જાતને પણ નહીં નડું એ યાદ રહે અને હું જે કરીશ એ મને સતત યાદ છે કે હું આ કરું છું. આટલું સાહેબ કરો, કોન્સન્ટ્રેશન ફટાફટ આવી જશે મસ્ત, અને પછી તમને આદત પડી જશે. સર, આજના સમયમાં લોકો સક્સેસ તો થઈ જાય છે પણ લાઈફમાં ઓલ અબાઉટ સક્સેસફુલ નથી હોતા. જેમ કે જેમની પાસે પૈસા છે એ લોકો પાસે હેલ્થ નથી હોતી, જેમની પાસે હેલ્થ છે એમની પાસે રિલેશનશિપ મેન્ટેન નથી હોતી, જેમની પાસે રિલેશનશિપ પૈસા છે હેલ્થ છે એ લોકો પોઝિટિવ નથી હોતા. તો લાઈફ ઇઝ ઓલ અબાઉટ ઇમ્બેલેન્સ. તો લાઈફને બેલેન્સમાં હંમેશા રિપ્રોસેસિંગ કરવા માટે શું કરવું જોઈએ? લાઈફ પહેલાં તો કદી બેલેન્સ રહેવાની જ નહીં, અને જે બેલેન્સ રહે એને લાઈફ જ ના કહેવાય. એટલે એ વાત સાથે હું સંમત નથી. બીજું બેલેન્સ કરવાની વાતમાં અગેન હું આ વાત કરું છું. મારા બધા સવાલોની દવા એક જ છે, કસરત અને વાંચન. હું ગમે તેવો ડિપ્રેસ થઉં સાહેબ, ધંધામાં એટલા મોટા નુકસાનો કર્યા, ડાયમંડના બિઝનેસમાં લોસ કર્યો, કન્સ્ટ્રક્શનના ધંધામાં લોસ કર્યો, સ્કૂટર લઈને ફરવા જતા રહેવું પડે, ગામ છોડી દેવું પડે, 10 વર્ષ સુસાઇડ કરો પૂરું ના થાય આવી સ્થિતિ પણ સામનો કર્યો, 50-100 ચેકો રિટર્ન થયા, કેસો થયા, બધી પ્રોસેસમાંથી 93માં પસાર થયો. પણ આ તમામ સમયે મારી સજાગતા, મારી સભાનતા, ઈશ્વરે મને એક ચોક્કસ કારણથી મોકલ્યો છે. હું એક કારણ સાથે જીવીશ, હું કસરત કરીશ જેથી હું ગમે ત્યારે ગમે તેની જોડે લડી શકીશ. હું સરસ વાંચન કરીશ, સરસ બાયોગ્રાફી દુનિયાભરના બિઝનેસમેનોને વાંચીશ જેથી મારામાં નિત્ય નવા વિચારો સ્ફુર્યા કરે. આ 2 ચીજો હોય દરેક માણસ. આજે હું કહું છું સાહેબ, આજની પેઢી બહુ સરસ છે. 10 વર્ષ પછી હું ભારતને, આ સરકારો બદલાઈ એટલે નથી કહેતો, પણ 10 વર્ષ પછી આ દુનિયાનો સૌથી મજબૂત દેશ હશે સાહેબ. તમે લખી રાખજો, આવી યુવા પેઢી આજે આવી આપણી. આજે સાહેબ મારા જેવા માણસના વિચારો ક્યાંથી આવે? કેમ કે હું યુવાનોની આંખમાં તેજ જોઉં છું, તાકાત જોઉં છું કે યસ ધેર ઇઝ અ ચેન્જ. એ કડી હોય, કલોલ હોય, હમણાં હૈદરાબાદ ગયો તો જ્યાં જાઓ ત્યાં. એટલે બહુ જ સરસ સમય આવી રહ્યો છે. અને તમે જેમ કીધું, લોકોને ખબર છે કે મારી પાસે પૈસો નથી તો હેલ્થ, તો એ હેલ્થ માટે પણ સાહેબ જીવનની કરુણા એક તમને કહી દઉં, સાલું જ્યારે હેલ્થ હોય છે ને ત્યારે પૈસો નથી હોતો, અને જ્યારે પૈસા આવે ને ત્યારે હેલ્થ રહેતી જ નથી સાહેબ. આ તકલીફ છે સાલી.
પૈસા ના આવે પહેલા કે મીઠાઈ ખાઓ, પણ મીઠાઈ ના હોય નહીં, અને પછી કે હવે ખાતા નહીં, ત્યારે ખાલી ઘણી જ હોય. આ ઇમ્બેલેન્સ છે. પણ એ સમજણ 500 રૂપિયા કે 5000 કમાતા હોય ને આવી જાય કે આ બોડી અને માઇન્ડ બે મસ્ત રાખીશ, મફત લાઇબ્રેરી છે, મફત ઘરે કસરત કરવાની છે, આ બે ચીજ કરો સાહેબ, બધા જવાબો અંદરથી મળવાના ચાલુ થઈ જશે સાહેબ, બધું બેલેન્સ થઈ જશે મસ્ત. ગુડ ઇવનિંગ સર. યસ. મેં તમને ફર્સ્ટ ટાઈમ સાંભળેલા અહીંયા, અને મારો જે ક્વેશ્ચન છે એક એન્ટરપ્રન્યોરની જે લાઈફ હોય એને રિલેટેડ છે. એનું માઇન્ડ શું કહે છે. હવે જે બાળકના માતા પિતાએ તેમના ફેમિલીએ મળીને એની પૂરી જિંદગી ખર્ચ કરીને એમને એમના સપના પૂરા કરવા માટે પૂરેપૂરો સપોર્ટ કર્યો, એ બાળકના હાથમાં 40, 45, 50 હજારની જોબ પણ છે, પણ એ બાળક જોબ કરવા નથી માંગતો અને પોતાનો બિઝનેસ કરવા માંગે છે, તો એમના મા બાપને બાળક કઈ રીતના સમજાવે, એ મારો સવાલ છે સર. બહુ જ સરસ સવાલ પૂછ્યો. પહેલાં તો એ બાળક જો હું હોઉં તો હું મારા મા બાપને પૂછું જ નહીં, અને મારે જે કરવું એ હું કરું. આ ઓનેસ્ટલી કહું છું તમને. બીજો વાત કે મારે મારા મા બાપને બિલકુલ એ સમજાવવું જોઈએ કે ભગવાન જમીન પર આવ્યો નથી ને આવવાનું નથી, એટલે આ મારા ભગવાન છે. એટલે મારે એમને સમજાવવા જોઈએ કે તમે તમારી આખી લાઈફ પૂરી કરી. જો 40-50 હજારની નોકરીમાંથી મારો બોસ જો કમાતો હોય તો એ 40-50 હજારની મહેનત હું મારા માટે કરું તો હું 1 લાખ રૂપિયા કમાઈ શકું કે નહીં? આ વાત તમારા મા બાપને સમજાવો. તમને કોઈ માણસ 50,000 રૂપિયા પગાર કેમ આપે છે? કેમ કે તમારામાંથી 1 લાખ કમાઈ શકે છે. તો એ તાકાત હું મારા માટે વાપરીશ. એટલે હું તો સાહેબ બધાને કહું છું, મને ઘણીવાર બીજા લોકો બોલાવતા નથી, હું કહું છું કે ખરેખર જીવન જીવવું હોય ને તો નોકરી કરવી જ નહીં, ભીખ માગવી, ચોરીઓ કરવી, પણ નોકરી નહીં કરવી. હું તો કહું છું જાહેરમાં, ચોરીઓ કરતા નહીં પાછા કોઈ. યસ સર, આજની જે આપણે એજ્યુકેશન પદ્ધતિ જે છે ને એનાથી સખત હું વિરુદ્ધ છું. બિલકુલ, બહુ સરસ. કેમ કે આજની જે એજ્યુકેશન પદ્ધતિ ફક્ત ને ફક્ત અહીંયા ઘણા બધા એજ્યુકેશન પ્રોફેસરો પણ બેઠા છે, ઘણા શિક્ષકો પણ બેઠા, અને એજ્યુકેશન સંસ્થાવાળા માલિકો પણ બેઠા છે. હું એને એટલું જ કહેવા માંગુ છું કે એજ્યુકેશન ફક્ત તમારો પૈસા કમાવા માટેનો બિઝનેસ ના કરો. એજ્યુકેશનને તમે યુવાન માટે, એ જે બાળક છે એ બાળકને ઉછેર કરવા માટેનું એક સારામાં સારી એક રીત, એક ઢબ બનાવો. તો આના વિશે તમારું શું કહેવું છે? હું 1 વર્ષ પછી ગુજરાતમાં આગ લગાવવાનો છું જોરદાર આ વિષય પર. આ ભાઈએ જે વાત કરી ખરેખર આપણી એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, જેમાં ડૉક્ટરો અને એન્જિનિયરો તૈયાર થાય છે, માણસ તૈયાર થતો જ નથી. એક ડૉક્ટર અને એન્જિનિયર બી માણસ નથી હોતો, એ ડૉક્ટર જ હોય, આખી જિંદગી નશામાં છે. સાહેબ એની બૈરી બી સાહેબ કહો, તમને નવાઈ લાગશે. એમના ઘરે જાવ તો કે સાહેબ બહાર ગયા, તારો સાહેબ અમાર છે નો સાહેબ, નશામાં જ હોય, હવામાં જ હોય. એજ્યુકેશન સિસ્ટમ, હું તમને બધાને કહું, આ ભાઈનો જવાબ, હું સમાજને તો નહીં બદલી શકું પણ મારી જાતને બદલી શકું. મેં એવું નક્કી કર્યું છે કે એવી યુનિવર્સિટી ગુજરાતમાં હું બનાવવાનો છું કે જ્યાં 3 ટ્રાયલવાળાને પહેલું એડમિશન, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. અને પછી તમે જુઓ સમાજમાં કેવી નોટો બહાર આવે છે. સાહેબ તમને ખબર છે, જે સ્કૂલ કોલેજો વાળા 1 થી 3 નંબરનું બહુમાન કરે, હોશિયાર છોકરાઓના ફોટા પાડે, ખરેખર જે ડબ્બાઓ હોય ને છેલ્લા 3 એના ફોટા લગાવો, એને થાય કે બાપુ આપણો બી આવ્યો. આ કરતા જ નથી જે કરવાનું. એટલે એજ્યુકેશન સિસ્ટમ સ્કૂલ કોલેજોમાં, પ્રાઇમરી એજ્યુકેશનમાં 1,00,000-1.5 લાખ પગાર હોવો જોઈએ. 10,000નો શિક્ષક 50 બાળકોનું ભાવિ તૈયાર ના કરી શકે, એની પત્તર ઠોકતો હોય બેઠો બેઠો. અને એ બધી નોટો સમાજમાં આવે. શું કરું? પતી ગઈ વાત દોસ્તારી, હવે કશું ના થાય. એટલે ધડ મૂળમાંથી ફેરફારની. અને એ મારી યુનિવર્સિટીનું જે સપનું છે, ત્યાં આગળ માત્ર મારા યુનિવર્સિટીનો એક પણ છોકરો મેડિકલ એન્જિનિયરિંગ ડૉક્ટર નહીં થાય, મારી યુનિવર્સિટીનો એક પણ છોકરો નોકરીઓ નહીં કરે, મારી યુનિવર્સિટીમાં બેસ્ટ પોલિશ કરવાવાળા, બેસ્ટ ઇસ્ત્રી કરવાવાળા, બેસ્ટ પાર્લર ચલાવવાવાળા, બેસ્ટ બોક્સરો, બેસ્ટ બોડી બિલ્ડરો બહાર પડશે. અને તમે જુઓ એ કેવું કામ કરે સમાજ. સાહેબ એક ચાની લારીવાળી બાઈ, તમે સાહેબ ચાની લારી એક ચલાવો, મહિને ₹1,00,000 કમાશો. આપણને ખબર જ નથી સાહેબ. આપણે માત્ર સ્કૂલ કોલેજોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, ડોક્ટર, એના સિવાય બાકી બધો કચરો. મારી જેવી નોટો ક્યાં જાય? અરે એક બાળક સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે ને 12મા ધોરણ પછી બહાર સમાજમાં, અને એને 45% બી આવે ને તો એને આત્મસન્માન કે યસ આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધીસ વર્લ્ડ. આ સાલો કોન્ફિડન્સ જ નથી આવતો. એના માટે એજ્યુકેશન સિસ્ટમમાં શિક્ષકોને સુધારવાની જરૂર છે.
કે શિક્ષક ફોદું વધેલું હોય, દાઢું વધે. અરે શિક્ષકને તમને ખબર છે, ખરેખર શિક્ષકોને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. એટલે 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ કે નહીં? કેવી રીતે ગમે યાર? અને હવે છે ને વેપારી ને ગ્રાહક જેવું નથી થઈ ગયું. તમને ખબર છે, ભાઈએ સરસ સવાલ કર્યો. જે લોકો સ્કૂલો ચલાવે છે એમાંથી પૈસા કમાય છે એની સામે બી વાંધો નથી સાહેબ. પૈસા કમાવાના, પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ બી નહીં, પણ એની સાથે સમાજને પૂરેપૂરું આપો. અને જે પૈસા કમાવો એ સમાજ માટે વાપરો, ત્યાંના બાળકોના ઉત્થાન માટે વાપરો. નહીં તો પાપમાં જશો. રોઈ રોઈને બી આપણી ઓલાદને બી ચૂકવવું પડશે, જે હું આ કહું છું. આ એનું પરિણામ છે. અને એટલે સાહેબ મારા સિવાય ગુજરાતમાં કોઈ સ્પીકર એવો નથી જે પૈસા ના લેતો હોય સાહેબ. બહુ નમ્રતાથી કહું છું, હું 1 રૂપિયો લેતો નથી સાહેબ. મેં નક્કી કર્યું કે જ્યાં સુધી પૈસા લેવાશે ને ત્યાં સુધી ગ્રાહકો જ આવશે, માણસો નહીં આવે. હું સાહેબ 1500 રૂપિયા લઉં ને તો તમે આપો, પણ તમે કહેશો કે ભાઈ આ ભાઈ ધંધો ચાલુ કર્યો છે. એટલે હા, લોકો આપે છે, પાછળ આવીને કવર આપી જાય. મારી સેક્રેટરીને કે સાહેબને હાલ દેજો ને તો લઈ લઉં, બહુમણ છું એમાં શું હતો. પણ હું માગતો નથી, પણ હું પૈસા માટેથી નથી આવતો. હમણાં જ તમને નવાઈ લાગશે, સુરતના એક જ વેપારીએ મારી 25,000 ચોપડીઓ ખરીદી. મેં કીધું બાપુ શું કરશો? આવું છે બધું. એટલે જ્યાં બદલાની ભાવનાથી કર્મ કરવાનું શીખવાડે ત્યાં કદી ભલીવાર આવે નહીં, ત્યાં માણસ તૈયાર. હું એક સારો, એટલે એજ્યુકેશન સિસ્ટમે શું કરવાની જરૂર છે? સારા માણસો બનાવવાની જરૂર છે. એક સારો માણસ હશે ને તો એ સારો હિન્દુ કે સારો મુસલમાન બનશે. પણ સ્કૂલ ને કોલેજો સારા ઠાકોરો, સારા પટેલો, સારા મુસલમાનો અને સારા હિન્દુઓ બનાવે છે, એટલે કોઈ સારો માણસ બનતો નથી. એટલે બધા દિવેલ પીધેલા ફરે છે. આ બદલવાની જરૂર છે. ગુડ ઇવનિંગ સર. સર તમે કહો છો કે વાંચન જરૂરી છે, વાંચવું જોઈએ, તો સારા પુસ્તકો પણ લોકોને ખરીદવા જોઈએ. તો પુસ્તકોની એક અહીંયા કહેવાય તો એક શોપ હોવી જરૂરી છે, એક હોવી જોઈએ. પણ અમારા વરાછા કતારગામમાં વિસ્તારમાં કોઈ સારી શોપ નથી કે જ્યાંથી પુસ્તકો ખરીદી શકાય. અથવા તો કોઈ એક વિચારે કે મારે પુસ્તકો વાંચવા છે તો એ લોકોને ખરીદવા માટે ઘરનાળાની પેલી પાર સિટીમાં જવું પડે છે ખરીદી કરવા માટે. તો અને આપ એમ કહો છો કે હું દર મહિને 4 લાખ રૂપિયાની નુકસાની કરીને બુક શોપ ચલાવું છું, તો શું આ ધંધામાં કમાણી છે કે નથી? જબરજસ્ત કમાણી છે આ ધંધામાં, પણ પૈસામાં નહીં સાહેબ. મારી આખી જિંદગીમાં હું ના કમાઉં ને એટલા પૈસા હમણાં 1 વર્ષમાં કમાયો આ ચોપડીઓના હિસાબે. તમારી વાત નથી, પણ કોઈ હું તમને એની જ વાત પર આવું છું. ચોપડીઓનો બિઝનેસ, જો એને વાત કરું, જો એ બિઝનેસ કહું સાહેબ, આજની તારીખમાં પુસ્તકો વેચાણનો બિઝનેસ સૌથી પોટેન્શિયલ બિઝનેસ છે. કોઈ કરતું નથી. આખા સુરતમાં પાનના પાર્લરો, બ્યુટી પાર્લરો, હોટલો કેટલી લાખો હજારો હશે ને. ચોપડીની દુકાન કેટલી છે? તો ચાલે કે ના ચાલે? ચાલે. કરે કોણ? પહેલા નુકસાન કરવું પડે. એટલે વરાછામાં તમે મને 10,000 ફૂટ જગ્યા આપો, હું ચોપડીઓની દુકાન કરવા તૈયાર છું. જે નુકસાન થવું એ ભલે થતું. મસ્ત ધંધો છે, તમે ચાલુ કરો, હું તમારી જોડે 50% ભાગીદારી સર ચાલુ કરીને બંધ પણ કરી દીધો. હા, હવે વાત યસ બરાબર છે. મને એમનો ખ્યાલ છે. હવે હું તમને કહું, હું દુકાન ચલાવીને લોસ કરીને ચલાવી શકું છું. કેમ? કે મારી પાસે છે. તમે સમજો છો? તમારી પાસે હોય જ નહીં કરો શું થાય? બીજી વાત, આજે બી તમને કહું છું, તમે કયા પુસ્તકો રાખતા હતા મને ખબર નથી. તમે ફરીથી ચાલુ કરો, હું તમને ચોપડીઓ સપ્લાય કરું અને તમારી દુકાન જિંદગીમાં બંધ નહીં થાય, ગેરંટી મારું સાહેબ. કઈ રાખવી તો ખબર પડવી જોઈએ ને સર. થેન્ક યુ સર. સર મેં બધી જાતના પુસ્તકો રાખેલા, હું પોતે પણ વાંચું છું અને મેં વાંચવાની આજે બુક શોપ ચાલુ કરી મારા પોતાના વાંચનથી જ ચાલુ કરી હતી. મારા પુસ્તકો જે ભેગા થયા હતા એમાંથી લાઇબ્રેરી ચાલુ કરી. તમે કેટલા લોકોને તમારી પુસ્તકની દુકાન વિશે ડાયરેક્ટ સમજાવ્યું? ઘણા બધા લોકો. કેટલા સંખ્યામાં? અંદાજે 700 થી 800 લોકો હશે. લારી બી ના ચાલે બાપુ આટલામાં તો. પણ સમયની અનુકૂળતા હું એ જ કહું છું, તમારે, હું આજે અમદાવાદમાં બુક સ્ટોર ચલાવું છું, તો હું વોટ્સઅપથી, ફેસબુકથી, મારા સોશિયલ મીડિયાથી, જે અત્યારે બધું ચાલે કે ભાઈ આ ચોપડી આવી છે, સતત મારા સ્ટોર પરથી. અને અત્યારે તમારે દુનિયા, ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી ગયા સાહેબ. કેમ મરી ગયા? આ ગરોળીઓ વંદાજીવ એ નહીં મરી ગયા. વિશાળકાય પ્રાણીઓ મરી ગયા, સમય સાથે પરિવર્તન ના કર્યું. તમે ખાલી દુકાન ચાલુ કરો, પણ આ આપણો પર્સનલ પ્રશ્ન છે. એ દુકાન કેવી રીતે ચલાવવી, એનો કેવી રીતે પ્રચાર કરવો, એ વિષય પર આખી એક પોલિસી બનાવવી પડે. હું દુકાન ચાલુ કરીને ઘેર બેહરું કોઈ ના આવે. ધારો કે હું 4 લાખ લોસ કરતો હતો, પણ આ 2 વર્ષમાં મારો લોસ 50% આવી ગયો.
અને કદાચ 2 વર્ષ પછી 0 હશે ને એના 2 વર્ષ પછી હું કમાતો હોઈશ, લખી રાખજો, હું બંધ નહીં કરું કોઈ દિવસ. થેન્ક યુ સર. સર આમાં મારો એક એડિશનલ એક એ પણ છે કે મેં હવે ટ્રેન્ડ્સ જોયો માર્કેટનો કે લોકોને ફેસબુક, વોટ્સઅપ ને ડિજિટલ મીડિયામાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો એને લઈને મેં એવું વિચાર્યું કે મારે લોકોને વંચાવવું જ છે, તો પછી હું લોકોને પહેલા પુસ્તકોથી માહિતગાર કરું, જેમ તમે કીધું એમ. તો એવી રીતે મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી અને 10/10/2016 રોજ એ લોન્ચ કરી છે. એનું એપ્લિકેશનનું નામ રાખ્યું છે બુક રિવ્યુઝ અને bookshop18.com થ્રુ એને લોન્ચ કરી છે. અને એનામાં દરેક પુસ્તકો હશે અને એનું લેખક, એના પ્રકાશકનું નામ અને નીચે એની પુસ્તક શા માટે વાંચવું જોઈએ, કે આ પુસ્તકની અંદર કન્ટેન્ટ શું છે, એનું ઇન્ડેક્સથી લઈને એની અંદર બધી વસ્તુ છે. તો એ બધી વસ્તુ હમણાં આપણે 2-4 દિવસ પહેલા જ લોન્ચ કરી છે 10/10/2016 રોજ. અને એના થ્રુ આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. લોકો, આ ભાઈની એક વાત વચ્ચે હું અટકાવું છું. લોકો એમ છે કે બધી ઈ બુક્સ આવી ગઈ છે, ઇન્ટરનેટ પર આવી ગયું છે. સાહેબ, એનાથી ચોપડીની દુકાન, હું ਇਸ વાત સાથે સંમત નથી. હું તમને સમજાવું. એક તમે સ્ટોરમાં જાઓ ને, સ્ટોરમાં તો તમે 50 શર્ટને આમ હાથ અડાડો, આમ કપડું જોવો, ડિઝાઇન જોવો, બરોબર છે. અને એક તમે ઇન્ટરનેટ પર પેલું જોઈ અને એમેઝોનમાં શર્ટ મંગાવો, બી એમ ફરક ખરો કે નહીં? ખરો ને? એમ તમે એક ચોપડીની દુકાનમાં આવો, ત્યાં તમે 50, તમે ચોપડી કઈ લેવા આવ્યા છો, પણ તમે કોઈ બીજી લઈને જશો. તમને ખબર છે પુસ્તક, આ તો સાહેબ આ દેશ સરસ્વતીનો દેશ છે, પણ ડિમાન્ડ એન્ડ સપ્લાય એક વચ્ચે એક નાનકડી ઓફ ધ આપણી પથારી કેમ ફરી ગયા બધા દિવેલ પીધેલા, આ કેમ, એનું કારણ કહી દઉં. મૂળ વિષય પર આવી ગયું પાછો. પહેલા રાજાઓ હતા. રાજાઓ શું હતા? તાકાતવર હતા, હોશિયાર હતા, બાહોશ હતા, વિદ્વાન હતા, પોતે સૈન્યમાં આગળ જતા હતા. એટલે રાજા એવી પ્રજા, એટલે પ્રજા પણ હોશિયાર હતી, બાહોશ હતી, સારા માળીઓ, સારા સોનીઓ, સારા લડવૈયાઓ, સારા સંગીતકાર એમના રાજ્યમાં આવતા હતા. અંગ્રેજો આવી ગયા. અંગ્રેજો આ રાજાઓને અય્યાશ બનાવી દીધા, રાજાઓને મોજ શોખમાં લગાવી દીધા, ફોરેન લઈ ગયા, બધું બતાવ્યું જાત જાતનું, લોચા પડી ગયા બધા. એટલે પછી ધીરે ધીરે રાજાઓ, જે 540 રાજા રજવાડાઓ પણ ધીરે ધીરે કેવા થઈ ગયા? મોજ મજામાં જીવતા થઈ ગયા. એટલે પ્રજા પણ કેવી થઈ ગઈ? અય્યાશ થઈ ગઈ, મોજ મજાથી જીવતી થઈ ગઈ. અને એવા જ ટાઈમે અંગ્રેજોએ આપણને આઝાદી આપી દીધી. એટલે પહેલા જેવો રાજા એવી પ્રજા હતી, હવે પ્રજા બધી થઈ ગઈ બેકાર, મળી ગઈ આઝાદી. એટલે હવે સુધી જેવી પ્રજા એવો રાજા. સમજ પડી ને? એટલે હાલ બધા રાજાઓ આવા જ આવે, બધી કોરી જ નોટો આવે. હું સોશિયલ વર્ક કરું છું સ્લમ એરિયામાં, સાથે સંબંધ કરાવવાનું બી કામ કરું છું. તો છોકરા છોકરીઓ જે બાકી હોય ને સંબંધ બાબતે આવતા હોય, તો છોકરાઓ એવા સવાલો કરતા હોય કે ભાઈ મારા મા બાપને સાચવે એવી જ છોકરી જોઈએ, અને છોકરીઓ એવું કહે કે ભાઈ આજના સમય પ્રમાણે અમને જીવવા દઈને એવી લાઈફ જોઈએ. પણ રિયલમાં આવું કંઈ કરતા નથી, એનું શું કરવું? બીજો સવાલ, મારા એક ફ્રેન્ડ છે, મેરેજને 2-3 વર્ષ થયા છે, અને જેના માટે સવાલ છે બધા અહીંયા તમારા જવાબો સાંભળવા હાજર જ છે. તો હવે એની મેરેજ લાઈફ એટલી કન્ફ્યુઝ ભરેલી છે, એમ હંમેશા મને ફરિયાદ કરતા હોય કે મારી વાઈફ મને હું આવું ત્યારે જમવા નથી આપતી, અથવા મારા મિત્રો હારે જાવી નથી ગમતો, અમે ફ્રેન્ડ સર્કલમાં સાથે જઈએ તો મારે એની હારે ને હારે રહેવાનું, આવું બધું. એટલે હંમેશા તમે કયો છો ને એવું જ મોઢું લઈને ફરતા હોય. એટલે આનાથી મને બહુ દુઃખ થાય. ત્રીજો સવાલ ત્રીજા ફ્રેન્ડ માટે છે. આ જે બીજો સવાલ કર્યો ને એ જ રીઝનને કારણે એના મેરેજ તૂટ્યા છે. અને હવે મને જ્યારે ફ્રેન્ડ મળે ને ત્યારે એમ કે મારે હવે છે ને મેડમ લવ મેરેજ જ કરવા છે, એવી કોઈ છોકરી ગોતી નાખો. હવે આ બધા સવાલોનું શું કરવું એ જવાબ આપો મને. આપણા ત્યાં છે ને દરેક વસ્તુનું કાઉન્સેલિંગ હોય છે. અમેરિકામાં અને બીજા વિદેશમાં તમારે લગ્ન કેમ કરવા છે તો તમારું કાઉન્સેલિંગ થાય, એક એક્સપર્ટ હોય. જેમ તમે મને સવાલ ખબર, તમે બધા ગોળા છો ખરેખર, મને કેમ પૂછો છો મને ખબર નથી, પણ એનો ડિગ્રીવાળો હોશિયાર માણસ હોય. તો જે લોકોએ લગ્ન કરવું હોય ને તો એને ત્યાં 1 મહિનાનો કોર્સ હોય, એનું કાઉન્સેલિંગ થાય કે તમને કેમ લગ્ન કરવું છે, તમને બાળક ક્યારે જોઈએ છે, બાળક જોઈએ છે તો કેમ જોઈએ છે. આપણા ત્યાં તમારા 3 સવાલોના ભેગા જવાબ હું આપી દઉં. આપણે ત્યાં મુશ્કેલી એ છે કે લગ્ન કેમ કરવા છે, બધાએ કરે, આપણે કરી દઈએ. આ પહેલું કારણ. બીજું કારણ છે સેક્સ. બધા જ મનોરંજનના સાધનો બહુ મોંઘા છે, સેક્સ બહુ સસ્તો છે. એટલે લગ્ન કરવા પાછળના એવરેજ છોકરા છોકરીનું કારણ આ હોય છે કે, અને એમાં સેક્સ વિશે પાછી માહિતી તો હોતી જ નથી કે સેક્સ શું છે, એ પાછો આખો જુદો વિષય છે.
આપણે તો એના વિશે બોલવું એટલે બહુ ગંદુ કહેવાય, પણ ખરેખર એની પર બહુ જાહેરમાં સરસ પ્રવચનોની જરૂર છે આ સેક્સ અને પ્રેમ વિષય પર, પણ થતું નથી. આપણા સમાજની બદબકી સૌથી વધારે એ જોવાનું, સૌથી વધારે એની વાતો નહીં કરવાની. કોઈ કરે ખાલી હું સેક્સ બોલું ને એમાં કેટલા મોટા આપણે એમને થોડા આવ્યા છીએ. ચોક્કસ કારણ છે, આપણને ખબર જ નથી. એટલે 3 પ્રશ્નોના જવાબ એ છે કે છોકરા છોકરીઓમાં પહેલા તો એ મેચ્યોરિટી નથી કે મારે કેમ લગ્ન કરવા છે. જે છોકરાઓ છોકરીઓ ગોતે છે એક નંબરના ભિખારીઓ છે, છોકરીઓ શોધવાનો વિષય જ નથી. અને જે છોકરીઓ છોકરાઓ શોધે છે એ પણ બેવકૂફો છે. મારા જન્મ સમયે ઈશ્વરે મારો જીવનસાથી નક્કી કરીને રાખ્યો છે, 1 મિનિટ ફાંફા મારવાની જરૂર નથી. મને એક ભાઈ મળ્યા, મને કહે સાહેબ 15 છોકરીઓ જોઈ. મેં તો તિજોરી લાવે કે શું? એટલે કે આમ જોવાની હોય કે આ ગમી ના ગમી. આ સમાજમાં ખોટું દૂષણ આવી ગયું છે, એના ઉપર બહુ લાંબો ચર્ચાનો વિષય છે આ તમે જે કહ્યું એ. પણ મૂળ વાત એ છે કે જે છોકરા છોકરીઓ એમ કહે છે કે લગ્ન જીવનમાં મજા નથી, છૂટાછેડા લેવા છે, હું એની સાથે સંમત નથી. તું જેવી છે, જેવો છે, જો હું મા બાપ બદલી શકતો નથી, હું ભાઈ બહેન બદલી શકતો નથી, તો હું જીવન સાથી પણ કદી બદલીશ નહીં. આ તાકાત હોય તો જ લગ્ન કરવા, બાકી કરવા નહીં. આ પહેલી વાત. કોઈ મા બાપ બદલવાવાળા મળ્યા તમને કે મારે બદલી કાઢવા નહીં ગમતા? સાલું ગૂગલ પર બધું મળે, ખાલી મા બાપ નથી મળતા. હસબન્ડ વાઈફ બી મળી જાય પણ મા બાપ નથી મળતા. એટલે આ બાળકોને કાઉન્સેલિંગની જરૂર છે, લગ્ન જીવન શું છે એની પવિત્રતા સમજાવવાની જરૂર છે. હું મારા સેમિનારમાં જે કહું છું કે મારા લગ્ન થયા અને મારો હાથ પકડીને પલ્લવીનો હાથ જ્યારે અડાડ્યો મને, તો 1000 વોટનો કરંટ આવ્યો એવું મને થયું. આજે છોકરા છોકરીને નથી થતું. કેમ કે જેને જો લગ્ન કરવા જો રોજ હસ્તમેળાપ થતા હોય એટલે પેલો ચામ રહેતો નથી. સમજી ગયા ને હું જે કહેવા માંગુ છું એ? આ મર્યાદાઓ, આ સંસ્કૃતિને વિવેકાનંદે જે વાત કરી હતી કે તમારા દેશમાં તમારા કપડાં ને જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે, મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે છે. આ બાળકોને સમજાવવાની જરૂર છે. ગુડ મોર્નિંગ. સવારથી પહેલી વાર કોઈને પણ મળીએ તો ગુડ મોર્નિંગ જ કેવું, ભલે રાત્રે મળીએ આપણે. એટલે જ ગુડ મોર્નિંગ કીધું. બોલો. મારો સવાલ એવો છે કે લાઈફ લાઈન કેવી હોવી જોઈએ એમ, કે મને ગમે કે મારે એક પગમાં આવું ચપ્પલ પહેરવું, એક પગમાં આવું ચપ્પલ પહેરવું, તો હું એવું જીવું કે સમાજ શું કહેશે એવી રીતે જીવું? બધા જમણી બાજુ ગાડી ચલાવતા ને તમે ડાબી બાજુ ચલાવો શું થાય? ઠોકાઈ જાય. પણ ડાબી બાજુ ચલાવવાની પણ મજા છે બેન. મારા બધા જ સેમિનારમાં હું હંમેશા કહું છું કે બધા કરે કદી કરશો નહીં, બધા જીવે કદી જીવશો નહીં. 2 પગમાં જૂતા ચપ્પલ પહેરવાની ઈચ્છા થાય તો બેન જુદા જ પહેરવાના, દુનિયા જ્યાં તેલ લેવા. હું તમને સાચી વાત કહું છું. અને રહી વાત સમાજની વ્યવસ્થાઓની, તો તમને કહું આપણું બધું જ કન્ડિશનિંગ જન્મ્યા ત્યારથી મરીએ ત્યાં સુધી એક પણ સાચું નથી થયું. એ વાત પર હું કાયમ અફર છું. એટલે તમને વિચાર આવે ને કે મારે આજે આમ જીવવું છે તો એમ જ જીવવાનું. તમને એમ વિચાર આવે કે મારે આમ કરવું, તો કેમ કે એ ઈશ્વરનો અવાજ છે, પણ તમે એને દબાવો છો અને તમે બધા કરો એટલે તમે સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં જોડાઈ જાઓ. જો તમને જુદો વિચાર આવે કે મારે આમ જીવવું છે, મારે આવા કપડાં પહેરવા છે, મારે આમ જીવવું, તો એમ જ જીવવાનું. જેને જે કહેવું હોય કે, પણ સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. એટલે આપણે જીવી શકતા નથી. નમસ્કાર. હું તમને કોઈ પણ પ્રશ્ન પૂછું તો તમે ગુસ્સો નહીં કરતા અથવા તો કોઈ પણ ગમે તેવો જવાબ નહીં આપતા. જો ભાઈ સવાલ તમે પૂછશો જવાબ એવો જ આપીશ. વાંધો નહીં. ઓકે ઓકે, એ પણ છે છૂટ. પણ આમ કોઈ પણ રીતે એ પ્રશ્નને દબાવવાની કોશિશ નહીં કરતા. દબાવ બી ખરી. તમે એવું કીધું છે પુસ્તકો વાંચો. યસ. રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવતના તમે દ્રષ્ટાંતો આપ્યા, તમે સ્વામી વિવેકાનંદના દ્રષ્ટાંતો આપ્યા. સાથે સાથે અમે પણ પુસ્તક વાંચીએ છીએ. તો આ બધા ધર્મ ગ્રંથોની અંદર સાત્વિક આહાર લેવાની વાત કરવામાં આવી છે. એમ રાઈટ? બિલકુલ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી નામનું એક પુસ્તક છે જે ભગવાન સ્વામિનારાયણ લખેલું છે. ખબર? હું પોતે સત્સંગી છું. મેં વાંચ્યું છે. તમે કાંદા લસણ ખાવાની વાત કરી કે ભગવાને શા માટે બનાવ્યા છે, આ ન ખાવા જોઈએ, એ એક પુસ્તકમાંથી જ નીકળેલી વાત છે ને લોકોએ આચરણમાં લીધેલી છે. તમે એવું કીધું કે આવું તો ભગવાને શા માટે બનાવ્યું છે, તો આપણે હિન્દુઓ માંસાહાર પણ નથી કરતા. 1 મિનિટ, તમને ખબર છે 70% હિન્દુઓ માંસાહાર કરે છે? એ ભલે કરે, બસ કરે છે. તમે આજે કરે છે એ ભલે કરે, વાત સાંભળો. પણ કોઈ પણ પુસ્તક તમે 5000 વાંચ્યા એમાં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિની આસ્થા તોડવી? બિલકુલ નહીં.
તો તમે એવો શબ્દ ડાયરેક્ટ વાપરી શકો કે ભાઈ આવું તો ભગવાને એને ખાવા માટે જ બનાવ્યું છે, તો જે ન ખાતા હોય એને શું કરવું, કે ન ખાવું કે તમારી વાત સાંભળીને ખાવાની શરૂ કરી દેવી? એ એને નક્કી કરવાનું. ઓકે, થેન્ક યુ. જે તે વ્યક્તિએ નક્કી કરવાનું. એટલે આ મારો અભિપ્રાય છે. આઈ હેવ ટુ રિક્વેસ્ટ કે કોઈ પણ વ્યક્તિની આસ્થા ન તૂટે એવું કોઈ પુસ્તકમાં લખ્યું નથી, તો આપણે આચરણમાં ન લાવવું. થેન્ક યુ.